हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। હરે કૃષ્ણ સાદર પ્રણામ માતાજી. હરે કૃષ્ણ સર્વ વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ. અને આપણે લેવલ 3 અને ઉપદેશામૃતની ચર્ચાઓ કરી રહ્યા છે. તો આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा हरे हरे कृष्णा कृष्णा कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम राम हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे माता जी, हरे हरे कृष्णा। कृष्ण धन्यवाद। कृष्ण माता जी दंड प्रणाम। हरे हरे कृष्ण कृष्णा माता जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ સાદર પ્રણામ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે અને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધા જ તમારો પોતાનો કિંમતી સમય રવિવારના દિવસે સવારનો સમય છે, અત્યારે જે ક્લાસ પૂર્ણ કરીને તમે અહીંયા આવ્યા છો, તો એ તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ, હૃદયથી ધન્યવાદ. અને એટલા માટે ધન્યવાદ કારણ કે જે આ ઉપદેશામૃતની સેવા જે મને મળી છે, તો આ સેવાના કારણે એટલીસ્ટ શું કહેવાય મારું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. અને હું અહીંયા ખાલી સેવા આપવા માટે એવું નથી કે સેવા છે એટલે, બટ એકચ્યુઅલમાં એવું છે કે આ જે સેવાથી એ મારી ભક્તિના અંદર પ્રગતિ થઈ રહી છે. તો આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ કે જે તમારા કારણે મને આ સેવા મળી રહી છે અને મારી ભક્તિના અંદર મને પ્રગતિ કરવામાં ખૂબ સહાયરૂપ બની રહ્યું છે. તો ચાલો આપણે આગળ વધીએ. ગઈ વખતે આપણે પહેલો શ્લોક લીધો હતો, બરાબર? કોને યાદ છે? કોણ કહેશે? ચાલો, પહેલા શ્લોકમાં શું હતું? ઉપદેશામૃત. બહુ ઈઝી શ્લોક છે. हरे कृष्ण माता। હરે કૃષ્ણ. મનના વેગો હા, મનના વેગો, વાણીના વેગો ને જીભના વેગો ને સર્વ પ્રકારના વેગોને જે રોકી શકે છે એવો ધીર પુરુષ આ દુનિયામાં બધા શિષ્ય બનાવવા માટે લાયક હોય છે. હરી બોલ. હરે અને કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જુહી 5 વેગ માતાજી હતા બોલો. એના માટે. હરે કૃષ્ણ. હરે જુહી. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણને જે ધર્મના જે 4 પાયા છે, સત્ય, દયા, સ્વચ્છતા અને નશાખોરી, એમાંથી આપણને દૂર કરવાનું, એટલે નશાખોરી નથી કરવાની, સત્યનું પાલન કરવાનું છે, દયા રાખવાની છે બધા ઉપર, અને સ્વચ્છતા રાખવાની છે, એટલે મનની સ્વચ્છતા રાખવાની છે એમ. અને એમાં આપણને 6 વસ્તુ હતી: વાણીની ગતિ, મનની માંગ, ગુસ્સો એટલે કે ક્રોધ, પાંચમું, ચોથું છે જીભ, પાંચમું છે પેટ અને છઠ્ઠું છે જીનેન્દ્રિય. એમાં જે પહેલા જે 3 હતા, એનાથી આપણે વાણીની ગતિ, એટલે કે આપણે અગર આપણને એવું લાગે કે આપણને ગુસ્સો આવે છે, કશું બી આવે છે, તો ત્યારે આપણે થોડા ટાઈમ માટે આપણે મૌન થઈ જઈએ અને મનમાં હરે કૃષ્ણનો મહામંત્રનો જપ કરીએ કે જેથી આપણે કઈ બીજું વધારે પડતું બોલી ના જઈએ.
એના પછી છે મનની. તો મનમાં અગર આપણને હતાશ છે કે અનિયંત્રિત આપણને પેલી ઈચ્છાઓ થાય છે કે આ જોઈએ છે તે જોઈએ છે, તે બધાનો બી ઉકેલ આપ્યો છે કે આપણે હંમેશા સંતોષ રાખવો જોઈએ કે જેટલું બી છે આપણી પાસે એટલું બધું જ આપણને ભગવાનની કૃપાથી મળ્યું છે અને આપણે એનો સંતોષ રાખવો જોઈએ. એના પછી છે ગુસ્સો. તો અગર તમને ગુસ્સો બી આવે છે તો ત્યારે આપણે એનો ઉકેલ એ છે કે આપણે એ ગુસ્સાનો ઉપયોગ બી આપણે કૃષ્ણ સેવામાં કરીએ, જે રીતે હનુમાનજીએ કર્યું હતું, જગાઈ મધાઈને બચાવવા માટે નિત્યાનંદ પ્રભુજીએ કર્યું હતું, અને અર્જુને કર્યું હતું, ધ્રુવ મહારાજે કર્યું હતું, કે એમણે બધાએ ભગવાનને સેન્ટરમાં રાખ્યું હતું કે જેથી એ ગુસ્સાનું એમને કર્મ ના બંધાય. એના પછી જે છે કે જીભ, પેટ અને જિનેન્દ્રિય, જે આપણા શરીરમાં એક જ લાઈનમાં આવે છે. કે જીભ એટલે કે આપણે ઓલવેઝ છે ને તમોગુણ વાળું ખાવાનું ન ખાવું જોઈએ અને નિર્ધારિત સમયે ખાવાનું ખાવું જોઈએ, સાદો સાત્વિક ખોરાક ખાવો જોઈએ. એના પછી પેટ છે, તો એમાં અતિશય ખાવાનું બી ન ખાવું જોઈએ કે આપણે ભૂખ્યા બી ન રહેવું જોઈએ. આપણે ઓલવેઝ છે ને આપણું જેટલું બી જરૂર છે એટલા પ્રમાણે જ ખાવું જોઈએ. અને એના માટે ઉકેલ બી કીધું હતું કે એકાદશી કાં તો વાર તહેવાર આવે એના ઉપવાસ બી કરવા જોઈએ. અને છઠ્ઠું છે જિનેન્દ્રિય. તો એ તો આપણે કાયદેસર કે ગેરકાયદેસર આપણે કોઈ સંબંધ ના બાંધવા જોઈએ. અને જો આપણે લગ્ન બી કરેલા છે તો આપણે જયારે અગર આપણે કૃષ્ણ ભાવનામૃત વાળું અગર આપણે બાળકનો જન્મ આપવો છે ત્યારે જ આપણે એને ઉપયોગ કરવો જોઈએ. હરે કૃષ્ણ. હરી બોલ. યસ, ચંદ્રિકા પરમાર માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આમાં ટોટલ 6 વેગ આવે છે કે વાણીનો વેગ, મનનો વેગ ને ક્રોધનો વેગ, જીભનો વેગ, પેટનો વેગ ને જનેન્દ્રિયનો વેગ. એમાં જીભનો, પેટનો અને જનેન્દ્રિયનો એક સીધી લીટીમાં આવે છે, બરાબર. ટૂંકમાં આપણે 6 વેગને કંટ્રોલમાં કરીએ તો આ પૃથ્વીના શિષ્ય બનવાને માટે લાયક બનીએ. દાખલા તરીકે વાણીનો વેગ છે તો આપણે જે દેડકાની જેમ ડ્રાઉ 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 કરી એવું કરવાનું નથી, પરંતુ જે કૃષ્ણ ભાવના વૃત્તમાં જે આપણે હોય એ જ વસ્તુ આપણે બોલવાની છે. એ સિવાય આપણે કઈ બોલવાનું થાય તો ફક્ત કૃષ્ણ ભાવના અમૃતમાં. અને જીભનું 2 કામ છે, એક તો વાણીનું અને સ્વાદનું છે તો આપણે જે પ્રસાદ હોય ભગવાનને ધરાવેલો જ ભોજન હંમેશા ગ્રહણ કરવાનું, એ સિવાય કઈ કરવાનું થતું નથી. પછી મનનું છે, તો મન છે, મન આપણો રાજા છે, તો આપણે મનનો દુશ્મન છે ને મિત્ર છે, તો આપણે મિત્ર બનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો ગુસ્સો છે તો ગુસ્સો તો આપણામાં ઇનબિલ્ટ હોય છે, પરંતુ જે ભગવાનનું કાર્ય થતું હોય એમાં ક્યાંય કોઈ આડરૂપ થતું હોય તો આપણે આપણો ગુસ્સો કરો. દાખલા તરીકે હનુમાનજી છે તો એને લંકા સળગાવી નાખી હતી, બરાબર. તો એ રીતે ભગવાનના ભક્ત માટે કે ભગવાન માટે કોઈ પણ કઈ આડાવડું બોલે કે એવું કઈ થતું હોય તો આપણે ત્યાં આપણો ગુસ્સો કરવો જોઈએ. ત્યાં છરી રાખવી પડે તો પણ આપણે શરીરનો ઉપયોગ કરી શકાય. જીભ છે તો જીભના કોઈ પણ ટેસ્ટ છે તો ટેસ્ટ લેવાના નથી. ઘણા એમ કે મને ખાટું બહુ ભાવે ને ઘણા કે તીખું ભાવે, તો એવા કોઈ ટેસ્ટ લેવાના થતા નથી. ટેસ્ટ ઘણા 5-6 પ્રકારના ટેસ્ટ છે, તો ટેસ્ટ વિહીન આપણે ખોરાક લેવાનો છે. આપણે ટેસ્ટનું કઈ મહત્વ રાખતું નથી. પછી પેટ છે તો પેટ અને જનેન્દ્રિય છે તો એને પણ આપણે 3 સીધી લીટીમાં આવે છે, એને કંટ્રોલ કરી અને આપણે પૃથ્વીના શિષ્ય બનવાને માટે લાયક બનવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો અહીંયા આગળ ખાલી શું કહેવાય એક કરવા માંગીશ કે આપણે તમે કીધું એવી રીતે ટેસ્ટ આપણે લેવાનો થતો નથી. વાત બરાબર છે, પણ ટેસ્ટ વગરનું આપણે કોઈકને આપીશું તો એ લેશે પણ નહીં, હે ને. એટલે જેટલી જરૂર છે એ માત્રામાં આપણે લેવાનું છે, ને કે આપણે જેટલું પણ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ આપણા શરીરના વિકાસ માટે લઈએ છીએ, અને જરૂર છે એટલા માટે આપણે લઈએ છીએ, હે ને. આજના શ્લોકના અંદર આપણે જોઈશું કે આપણું શરીર અને મન જે છે એનો ઉપયોગ કરીને જ આપણે આપણું જે ઉચ્ચતર આપણું જે ધ્યેય જે છે આપણે મેળવી શકીશું, અને એને આપણે નકારીને એક બાજુ પર મૂકીને આપણે જઈ શકીશું નહીં, અને તો આજના શ્લોકમાં એ બધું ક્લિયર થઈ જશે. યસ પરેશ શાહ પ્રભુજી, હરે કૃષ્ણ. માતાજી હરે કૃષ્ણ. માતાજી જે સંતોષની વાત કરી ને એમાં મારે ખાલી એક જ લાઈન ઉમેરવી છે, જે હું માનું છું માતાજી, કે જેટલું છે ને એટલામાં સંતોષ માનો, અને જે નથી પણ જે જરૂરિયાતનું છે એને મેળવવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ પ્રભુજી. આજના શ્લોકના અંદર એ જ છે, અને આપણે શું કરવાનું છે તમે જે કીધું છે અહીંયા થોડું તમે આપી દીધું, બરાબર. તો ચાલો આપણે બીજા શ્લોક તરફ આગળ વધીએ. અને બની શકે તો બહુ જ ઈઝી 11 જ શ્લોક છે, તમે થઈ શકે તો તમે એને યાદ રાખી લો. બહુ જ જે 11 શ્લોક જે છે ઉપદેશામૃતના એ 11 રત્ન છે,
હે ને? તો હવે કોઈ એક રત્ન હોય હે ને, તો કોઈ બી એક મતલબ ભૌતિક જગતના અંદર કોઈ રત્ન હોય તો એને મેળવવા માટે આપણે કેટલા પ્રયાસ કરવા પડે, કેટલી મહેનત કરવી પડે છે ને. તો આ તો ભક્તિનું એક જે રત્ન જે છે હે ને, એને મેળવવા માટે આપણે આ રત્ન માટે થોડી મહેનત તો કરવી પડશે ને. તો એના માટે આપણે શું કરીશું, થોડું યાદ કરીશું, થોડું એને ડેલી લાઈફના અંદર આપણે એને ઉતારવાનો જ્યારે પ્રયાસ કરીશું તો અવશ્ય આપણને ચોક્કસ સફળતા તો મળશે જ ભક્તિમાં આગળ વધવા માટે. શ્રીલા પ્રભુપાદ કી જય, ઉપદેશામૃત કી જય, શ્રીલા રૂપ ગોસ્વામી કી જય, શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. અને તો આપણે પહેલો શ્લોક જોઈશું, હું બોલીશ એના પાછળ તમે બધા દોહરાવજો, બરાબર? અત્યાહારઃ પ્રયાસશ્ચ અત્યાર પ્રયાસ પ્રજલ્પો નિયમાગ્રહઃ માતાજી સ્ક્રીન પર મૂકો ને. નિયમાગ્રહ જનસંગશ્ચ લોલ્યં ચ ષડભિર્ભક્તિર્વિનશ્યતિ. ફરીથી બોલીશું, માતાજી અત્યાહારઃ સ્ક્રીન પર મોકલો ને. માતાજી સ્ક્રીન સ્ક્રીન પર નથી આવતું, સ્ક્રીન પર નથી આવતું. માતાજી સ્ક્રીન શેર સ્ક્રીન કરો. નથી આવતી. સ્ક્રીન શેર નથી થતી, મારામાં ના. બતાવે છે. ના માતાજી સ્ક્રીન નથી શેર થતી. થાય છે, સ્લાઇડ ચેન્જ નથી થતી માતાજી. એક મિનિટ. હવે દેખાય છે? હવે હા, દેખાય. માતાજી આવી ગયા, આવી ગયા. ઓકે ઓકે, ચાલો ફરીથી આપણે દોહરાવીશું. અત્યાહારઃ પ્રયાસશ્ચ અત્યાહાર પ્રયાસ પ્રયાસશ્ચ પ્રજલ્પો નિયમાગ્રહઃ જલ્પો નિયમાગ્રહ જનસંગશ્ચ લોલ્યં ચ ષડભિર્ભક્તિર્વિનશ્યતિ. હરી બોલ. બરાબર, તો હવે જોવાય છે ને, સ્લાઇડ ચેન્જ થાય છે ને માતાજી, દેખાય છે? હા માતાજી થાય છે. હા માતાજી હા માતાજી, પણ કઈ લખેલું નથી ટ્રાન્સલેશન. હા હા, એટલે એ તો હવે જસ્ટ ચેન્જ થાય છે એ જોવાય છે ને એમ. હા હા. હા હા. ઓકે ઠીક છે, બરાબર. તો એનું શું થશે, એનું ભાષાંતર કોણ વાંચશે? બોલો, કોઈ વાંચશે આમાંથી? હું વાંચું માતાજી. હા, વાંચો વાંચો. હરે કૃષ્ણ, શીલા પ્રભુપાદ કી જય. જ્યારે તે નીચેની 6 પ્રવૃત્તિઓમાં ખૂબ જ લિપ્ત થઈ જાય છે તો તે ભક્તિ સેવા વિનષ્ટ થઈ જાય છે. પહેલું, જરૂરિયાત કરતા વધુ ખાવું અથવા જરૂરિયાત કરતા વધુ ભંડોળ એકઠું કરવું. બીજું, ભૌતિક વસ્તુઓ માટે અતિશય પ્રયત્નો કે જે મેળવવા માટે ખૂબ જ મુશ્કેલ છે. ત્રીજું, સાંસારિક વિષયો વિશે બિનજરૂરી વાતો કરવી. ચોથું, આધ્યાત્મિક ઉન્નતિ માટે નહીં પણ શાસ્ત્રોના નિયમો અને નિયમો પાલન કરવા ખાતર જ આચરણ કરવું અથવા શાસ્ત્રોના નિયમો પર નિયમોને નકારીને સ્વતંત્ર રીતે અથવા જૂની રીતે કામ કરવું. પાંચમું, કૃષ્ણ ભાવનામૃતમાં રસ ધરાવતા ના હોય તેવા દુનિયાવી મનવાળા વ્યક્તિઓ સાથે સંગત. અને છઠ્ઠું, સાંસારિક સિદ્ધિઓ માટે લોભી રહે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બરાબર, તો અહીં આગળ આપણે જે 6 વસ્તુ અહીંયા આપણને કીધી છે, બરાબર? કઈ કઈ 6 વસ્તુ છે? તો પહેલું છે અત્યાહાર, હે ને? તો અહીંયા આપણને એનું ટ્રાન્સલેશનના અંદર બહુ સારી રીતે આપ્યું છે. અત્યાહાર એટલે શું છે? તો કે જરૂરિયાત કરતા વધારે ખાવું, હે ને? આનું આપણે ડિટેલમાં જોઈશું આગળ, કે જરૂરિયાત કરતા વધારે ખાવું અથવા તો જરૂરિયાત કરતા વધારે એકઠું કરવું, બરાબર? સંગ્રહ કરવો એને કહેવાય. પછી બીજું શું છે? તો બીજું છે ભૌતિક વસ્તુઓ માટે અતિશય પ્રયત્ન કરવા, હે ને? પ્રયાસ. તો ભૌતિક વસ્તુઓને, ચીજ વસ્તુઓ મેળવવા માટે આપણે જે અતિશય પ્રયત્ન કરીએ છીએ, બરાબર, કે જે મેળવવા માટે ખૂબ મુશ્કેલ છે. ત્રીજું છે સાંસારિક વિષયો પર બિનજરૂરી વાત, પ્રજલ્પ જેને કહેવાય છે, બરાબર. અને એના પછી છે કે નિયમાગ્રહ, એને કે જે આધ્યાત્મિક ઉન્નતિ માટે નથી પરંતુ શાસ્ત્રના નિયમો અને નિયમોનું પાલન કરવા ખાતર જ આચરણ કરવું અથવા તો શાસ્ત્રના નિયમો અને નિયમોને નકારીને સ્વતંત્ર રીતે અથવા ધૂની રીતે કામ કરવું. નિયમાગ્રહ એને આપણે ડિટેલમાં જોઈશું, બરાબર. પછી પાંચમું છે કૃષ્ણ ભાવનામૃતમાં રસ ન ધરાવતા હોય તેવા દુન્વય મનવાળા સાથે શું કરવું? આપણે જનસંગ, બરાબર. આપણે કહીએ છીએ કે સંઘ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ભક્તિમાં આગળ વધવા માટે. તો જેવો આપણો સંઘ હશે તેવો આપણને રંગ લાગશે. તો સંઘ કોનો
સામનો કરવો જોઈએ, આપણે શું કરવું જોઈએ એના માટેની વાત છે. અને છઠ્ઠું છે સાંસારિક સિદ્ધિઓ માટે લોભી. બરાબર, ભૌતિક વસ્તુઓ મેળવવા માટે લોલ્યમની વાત કરી છે અહીં આગળ. તો શેની લાલચ છે અહીં આગળ? લાલચ જેને કહીએ, હે ને, કે ભૌતિક વસ્તુઓ મેળવવા માટે. તો આટલી આજે 6 વસ્તુઓ જે છે અહીંયા આગળ, જે પહેલો શ્લોક અને બીજો શ્લોક જે છે ઉપદેશામૃતનો, એ બંને આપણને શું શીખવાડે છે કે આ નથી કરવાનું. બરાબર, તો અહીંયા આગળ આગળના જે આપણે 6 વેગ જોયા ને, એ 6 વેગના અંદર કેવું હતું કે થોડીક વાર માટે આવે છે, એને આપણે કંટ્રોલ કરવાના છે. પરંતુ અહીંયા આગળ જે આ બીજા શ્લોકના અંદર જે 6 વસ્તુઓ આપણને દર્શાવવામાં આવી છે, એ 6 વસ્તુને આપણે શું કરવાનું છે? કન્ટિન્યુ આપણે શું કરવાનું છે? લાઈફના અંદર એને ઉતારવાનું છે. હે ને, કે આપણે વધારે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણને લાગવું જોઈએ, યાદ આવવું જોઈએ કે ના, મારે શું બોલવું છે. આપણે જેટલા પ્રયાસ કરીએ છીએ એના અંદર આપણને લાગવું જોઈએ કે ખરેખર મારા પ્રયાસ જે છે એ મારી ભક્તિના અંદર વિરોધ તો નથી કરતા ને, બરાબર, ભક્તિના અંદર બાધા તો નથી મળતા ને, કે હું જેટલા પ્રયાસ કરું છું એ ખરેખર સાચા છે, સારા છે કે નથી થતા. બરાબર, નિયમો આપણે જે કંઈ પણ ફોલો કરીએ છીએ મારે શું, કેવી રીતે કરવાનું છે, શું છે. તો આજના જે આ 6 વસ્તુઓ જે છે, એ 6 વસ્તુઓ આપણા જીવનના અંદર એવી છે કે આપણે એને નિયમિત કરતા રહેવું પડશે. બરાબર, જે આગળના 6 વેગો હતા એ થોડીક વાર, વેગનો મતલબ શું હતું? થોડીક વાર માટે આવે છે, બરાબર, અને એનું કામ કરીને જતું રહે છે. થોડી વાર ભૂખ લાગે છે તો ભૂખ આપણને 24 કલાક ભૂખ નથી લાગતી. બરાબર ને, તો અહીંયા આગળ એની વાત છે કે આગળના જે શ્લોક હતા એ શું છે? વેગ થોડીક વાર માટે આવે છે, એને આપણે કંટ્રોલ કરવાનો છે. અને અહીંયા આગળ જે 6 વસ્તુઓની વાત કરવામાં આવી છે, કેવું છે? આપણે એને કન્ટિન્યુ એને આપણે ફોલો કરવાનું છે. બરાબર, તો હવે અહીંયા એક વસ્તુની વાત કરીએ તો આપણને મનુષ્ય જીવન જે આપણને મળેલું છે, બરાબર, તો મનુષ્ય જીવન આપણને જે મળેલું છે તો એ કેવું હોવું જોઈએ? બરાબર, તો અહીંયા આપણા શ્રીલ પ્રભુપાદ આપણને કહે છે કે જીવન કેવું હોવું જોઈએ? તો ઉચ્ચ વિચાર હોવા જોઈએ અને સાદું જીવન હોવું જોઈએ. બરાબર, તો અને અત્યારના આપણે જે સમયના અંદર જોઈએ તો અત્યારના સમયમાં કેવું છે લોકોનું? એવું નથી ને, બરાબર, કેવું છે? ઊંચે લોગ ઊંચી પસંદ. બરાબર, એટલે લાઈફ કેવી થઈ ગઈ છે? વિચાર નાના થઈ ગયા છે. અહીંયા ગાડી કયા વિચારને આપણે સારા કહીશું? ઉચ્ચ વિચાર કોને કહીશું? કે જે ભગવત પ્રાપ્તિ માટે આગળ વધે છે એને આપણે ઉચ્ચ વિચાર કહીશું. પરંતુ અત્યારે કેવું થઈ રહ્યું છે? વિચાર નાના થઈ ગયા છે ને, લક્ઝરી લાઈફ જીવવી છે, હે ને, તો એ બધા કેવા છે? વિચાર નાના થઈ ગયા છે. અને જે લાઈફ જે છે, જીવન કેવું થઈ ગયું છે? લક્ઝરિયસ થઈ ગયું છે, કે હજી જોઈએ છે. તો અત્યારે સાવ વિપરીત વસ્તુ થઈ ગઈ છે. અને એના કારણે આપણે શું છે? જીવનના અંદર ઘણી બધી પ્રોબ્લેમ્સ આપણને થઈ રહી છે. તો આપણને એવું થાય કે આવું શા માટે થાય છે? ને કે આપણે કઈ બી વસ્તુના અંદર એકવાર તટસ્થ કેમ નથી રહી શકતા? તો આવું આપણે કોના અંડરમાં છીએ? તો ભગવાનની શક્તિના અંડરમાં છીએ. બરાબર, તો ભગવાનની 3 પ્રકારની શક્તિ છે. પહેલી છે અંતરંગ શક્તિ, બીજી છે તટસ્થ શક્તિ અને ત્રીજી છે બહિરંગા શક્તિ. તો હવે આ 3 શક્તિને સમજતા પહેલા આપણે જે તટસ્થ શક્તિ વિશે સમજીએ. કેમ? કારણ કે ભગવદ્ ગીતાના અંદર કહ્યું છે કે જીવ શેના બનેલા છે? તો એ ભગવાનની તટસ્થ શક્તિના અંડરમાં આવે છે. બરાબર, તો જીવો જે તટસ્થ શક્તિ છે, એટલે કે તટનો આપણે શું કહેવાય, એક મતલબ લઈએ, હે ને, એક મિનિંગ લઈએ. તટનો મતલબ શું થાય? ખબર છે કોઈને? કહેશે કોઈ? તટ એટલે શું? કિનારો. માતાજી, કિનારો. હરે કૃષ્ણ. કિનારો. બરાબર, હા, ને, કિનારો. સ્થિર શક્તિ, સ્થિર, તટસ્થતા એટલે તટસ્થ એટલે સ્થિર. બરાબર, એટલે આમ મેં ખાલી તટનું આપણે જોવા જઈએ તો એનો થાય છે કિનારો. બરાબર, તો કોઈ નદીનો કિનારો હોય કે કોઈ શું કહેવાય, સમુદ્રનો કિનારો હોય, તો કિનારા ઉપર આપણને શું જોવા મળે? બંને વસ્તુ જોવા મળે. પાણીનો ભાગ પણ જોવા મળે અને એક જમીનનો ભાગ પણ જોવા મળે છે. બરાબર, તો એ કિનારો જે છે એ બંને બાજુ શું કરાવે છે? બંને બાજુની વસ્તુઓ એ પોતે ધરાવે છે. તો જીવ જે છે એ પણ શું કરે છે? ક્યારે એક અંતરંગ શક્તિ અને બહિરંગ શક્તિ એ બંનેની વચ્ચે છે. પરંતુ ભગવાને અહીંયા જીવોને શું આપેલું છે? એક સ્વતંત્રતા આપેલી છે. બરાબર, તો હવે એ જીવાત્મા એ સ્વતંત્રતાનો ઉપયોગ ક્યાં કરે છે? એ અંતરંગ શક્તિના અંડરમાં જવા માટે કરે છે કે પછી બહિરંગ શક્તિના અંડરમાં જવા કરે છે? તો એ પ્રમાણે જે છે એનું આખું જીવન શું થાય છે? એનો જે લક્ષ્ય જે છે પ્રાપ્ત કરવામાં એ પ્રમાણે એ જાય છે. તો હવે જે લોકો અંતરંગ શક્તિના અંડરમાં આવે છે, જે લોકો પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ અંતરંગ શક્તિના અંડરમાં જઈને કરે છે, એટલે કે એને શું કહેવાય છે? મહાત્મા, કે જે ભક્તિના અંદર જે આપણે શું કહેવાય છે? ભક્તો છે,
બરાબર ને, મહાત્માઓ છે ને મહાત્મા કહે છે. તો ભગવદ્ ગીતાના અંદર એક મહાત્મા માટે એક શ્લોક આપેલો છે, ભગવદ્ ગીતા 9.13. હે ને, શું કીધું છે ભગવાને કે મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રાકૃતિમ આશ્રિત, હે ને, ભજંત્ય અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. એટલે કે જે લોકો મહાત્મા છે, મહાન આત્માઓ છે, એ ક્યાં આગળ રહે છે? તો એ ભગવાનની અંતરંગ શક્તિના અંડરમાં રહે છે, એટલે કે ભગવાનની દૈવી, હે ને, કેટલી ભગવાનની આ અંતરંગ શક્તિના અંડરમાં રહે છે. ભગવાનની અંતરંગ શક્તિ એટલે ભગવાનની આહલાદીની શક્તિ. આહલાદીની શક્તિ એટલે કોણ? તો રાધા રાણી, બરાબર ને. તો ભગવાનની જે આહલાદીની શક્તિ જે છે, રાધા રાણીના અંડરમાં જે લોકો કામ કરે છે એને કહે છે મહાત્મા, બરાબર. તો આપણે શું કરવાનું છે? તો આપણે ધીરે ધીરે પ્રયાસ કરવાનો છે અંતરંગ શક્તિના અંદર જવા માટે, બરાબર. તો અત્યારે આપણે કોના અંડરમાં છીએ? તો અત્યારે આપણે બહિરંગ શક્તિના અંડરમાં છે, એટલે કે ભગવાનની માયા શક્તિના અંડરમાં છે, બરાબર. તો માયા શક્તિના અંડરમાં જે લોકો હોય છે, બરાબર ને, તો એ લોકો શું કરે છે? તો એ આપણે નેક્સ્ટ સ્લાઇડના અંદર જોઈએ તો એ પોતાના માટે અથવા તો બીજાના માટે, બરાબર, તો એ લોકો શું કરે છે? કામ કરે છે કે જે લોકો બહિરંગ શક્તિના અંડરમાં છે તો એ અલ્ટિમેટલી શું કરે છે? સેન્સ ગ્રેટિફિકેશન, બરાબર, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કાર્ય કરે છે. તો પોતાને તો અહીંયા બે પ્રકારના વ્યક્તિ હોય છે, હે ને. આપણે કહીએ કે ભાઈ મહાત્મા તો આપણે ભૌતિક જગતમાં ઘણા બધા મહાત્મા છે, જેમ કે એ લોકો દેશની સેવા કરે છે, જે લોકો સમાજની સેવા કરે છે. કેટલા બધા લોકો જે છે કે પોતાનું નથી વિચારીને બીજાનું કાર્ય કરે છે, બીજાની શું કહેવાય સંતુષ્ટિ માટે કાર્ય કરે છે, તો એને આપણે મહાત્મા કહીશું નહીં, બરાબર. તો અહીંયા ગાડી મહાત્મા ખાલી ને ખાલી એને કહેવામાં આવે છે કે જે ભક્તિના અંદર આગળ જાય છે, જે શું છે? મહાન આત્માઓ છે, જે ભગવાનની અંતરંગ શક્તિના હેઠળ છે. તો હવે આ ભૌતિક જગતના અંદર આપણે જેને મહાત્મા કહીએ છીએ, તો શું ખરેખર એની ડેફિનેશન શું છે? તો આપણે જોઈએ કે બહિરંગ શક્તિના અંદર એટલે કે શું કરે? બે પ્રકારે કાર્ય કરે. એક તો એ પોતાના ઇન્દ્રિયની તૃપ્તિ માટે કાર્ય કરે. પોતાની ઇન્દ્રિયની તૃપ્તિ માટે કાર્ય કેવી પ્રકારે કરે? તો વધારે પડતું લઈ લેવું, બરાબર, લૂંટી લેવું પોતાના માટે, ને ચોરી ચકારી, મતલબ કઈ બી પોતાના સેન્સ ગ્રેટિફિકેશન માટે કઈ બી કાર્ય કરવું, બરાબર. તો એ પોતાના માટે કરે છે. અને બીજું કે જે સમાજ માટે કરે છે અથવા તો દેશ માટે કરે છે, બીજાની ભલાઈ માટે કરે છે, તો અહીંયા ગાડી શું કરે છે? પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરતો નથી, પરંતુ અલ્ટિમેટલી બીજાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં લાગેલો છે, હે ને. તો અહીંયા ગાડી એ બંને વસ્તુ શું છે? એ બહિરંગા શક્તિના અંડરમાં જ છે. એટલે આપણે એને કહીશું કે એ મહાત્મા નથી. એ કેવા છે? એ બહિરંગ શક્તિના અંડરમાં જ આવે છે, એટલે એને કહીશું આપણે દુરાત્મા, બરાબર. મહાત્મા કહેવાય છે માત્ર ભગવાનની અંતરંગ શક્તિના હેઠળ જે કાર્ય કરે છે એને મહાત્મા કહીશું. અને જે લોકો બહિરંગ શક્તિના અંડરમાં છે એ બધા કેવા છે? દુરાત્મા છે, બરાબર. તો એ બધા કેવા છે? બદ્ધ જીવો છે. આપણે બધા બદ્ધ જીવો છે. આપણે બહિરંગ શક્તિના અંડરમાં કાર્ય કરીએ છીએ, ભગવાનની માયા શક્તિના હેઠળમાં, બરાબર. તો હવે મનુષ્ય જ્યારે જે મતલબ જે દુરાત્મા છે એ જેટલા પણ કાર્ય કરે છે પોતાના માટે કે પછી બીજાના માટે, બરાબર, તો એને ત્રણ પ્રકારના જે કષ્ટ જે છે એ ભગવાન શું કહે, જે આ માયા દેવી જે છે, ભૌતિક પ્રકૃતિ છે, બહિરંગા શક્તિ દ્વારા એને ત્રણ પ્રકારના કષ્ટ પ્રાપ્ત થાય છે, બરાબર. એક જ મિનિટ, ઇમ્પોર્ટન્ટ કોલ છે, લેવો પડશે. હરે કૃષ્ણ, અવાજ આવે છે મારો? હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હા માતાજી, આવે છે. ઓકે. તો આપણે જે અહીંયા ગાડી ભૌતિક પ્રકૃતિના અંડરમાં આપણે જે કાર્ય કરીએ છીએ બહિરંગા શક્તિના હેઠળમાં, બરાબર, તો એ પ્રમાણે આપણને ત્રણ પ્રકારના કષ્ટ પ્રાપ્ત થાય છે, બરાબર. તો ત્રણ પ્રકારના કષ્ટ કયા કયા છે? તો એક છે આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક,
બરાબર. તો આધિદૈવિક કષ્ટ કયા છે કે આધિદૈવિક એટલે કે જે દેવી દેવતાઓ દ્વારા આપણને મળે છે, કે જેના અંદર શું આવે તો કે ભૂકંપ થઈ ગયો, બરાબર, વાવાઝોડું, સુનામી, આ બધી વસ્તુઓ કેવી છે જે આપણે નેચરલ ડિઝાસ્ટર જેને કહીએ એ બધી કેવી છે, આધિદૈવિક છે. હે ને, એ દેવી દેવતાઓ દ્વારા આપણને મળેલી આ બધી શું છે, એક કષ્ટ છે. અને બીજું છે આદિ ભૌતિક. આદિ ભૌતિક એટલે કે આપણને આપણી આજુબાજુ રહેલા લિવિંગ એન્ટિટીઝ દ્વારા મળતી કોઈ પણ કષ્ટ, એટલે કે લિવિંગ એન્ટિટીઝના અંદર કોઈ પણ જીવ આવી જાય, હે ને, એના અંદર મનુષ્ય આવી જાય, જીવ જંતુ આવી જાય, પશુ આવી જાય, પછી બેક્ટેરિયા, વાયરસ, એ બધી જ વસ્તુ શેના અંદર આવે છે તો આદિ ભૌતિકના અંદર આવે છે. આપણે કોવિડ જોયું હે ને 2019, 20, 21ના અંદર, તો કોવિડ વખતે આપણે જે વાયરસ હતો કોરોના વાયરસ, હે ને, તો એ બધું શું છે, આદિ ભૌતિક છે. હે ને, તો એ આપણને કોના દ્વારા મળે છે તો બીજા જીવજંતુઓ દ્વારા અથવા તો બીજા જીવ દ્વારા આપણને મળે છે. અને ત્રીજો કષ્ટ છે આદિ આધ્યાત્મિક, એટલે કે પોતાના દ્વારા, એટલે કે પોતાના જ શરીર અને પોતાના જ મન દ્વારા આપણને જે કષ્ટ પ્રાપ્ત થાય છે એને શું કહેવાય છે, આપણે આદિ આધ્યાત્મિક. બરાબર. તો 3 પ્રકારના કષ્ટ આપણને ભૌતિક પ્રકૃતિ પાસેથી મળે છે. કયા કયા છે તો આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. બરાબર. તો હવે આપણું આ જે જીવન જે છે એને તો આપણે હંમેશા કરીએ છીએ એના પ્રભાવ હેઠળ જ આપણે જીવન જીવીએ છીએ. અને તો જીવ જે છે ક્યારેય સ્વતંત્ર હોતો નથી. એને હંમેશા કોઈકના ને કોઈકના અંડરમાં રહેવું પડે છે. કાં તો એને અંતરંગ શક્તિના અંડરમાં રહેવું પડે છે, કાં તો એને બહિરંગ શક્તિના અંડરમાં રહેવું પડે છે. બરાબર. અંતરંગ શક્તિના અંડરમાં રહેશે તો એને શું કહીશું, આપણે મહાત્મા કહીશું. અને જે બહિરંગા શક્તિના અંડરમાં રહેશે તો એ દુરાત્મા છે. બરાબર. તો એ ક્યારેય પણ સ્વતંત્ર નથી અને કોઈકની ને કોઈકની તો સેવા કરવી પડશે. જો એ અંતરંગ શક્તિ ભગવાનની સેવા નહીં કરશે તો એને માયાદેવીની સેવા કરવી પડશે. બરાબર. તો ભગવાને આપણને જીવને સ્વતંત્રતા આપી છે. એ સ્વતંત્રતાનો આપણે ક્યાં ઉપયોગ કરવાનો છે એ આપણને અહીંયા ગાડી શીખવા મળે છે. બરાબર. તો આપણે જોઈએ કે જે જીવન જરૂરિયાત જે છે ને, તો જીવન આપણે જીવીએ છીએ એના અંદર આપણને સૌથી આ સ્લાઇડ થોડી સારી જ બનાવેલી છે. ઓકે, ચાલો. તો અહીંયા જે જીવન છે તો આપણું જે મેઇન દુઃખ જે છે ને, કષ્ટ જે છે જીવનનું, એ શું છે તો એ છે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. એ મનુષ્યની શું છે આ સમસ્યાઓ છે. 4 મેઇન સમસ્યાઓ છે, મુખ્ય સમસ્યાઓ છે. બરાબર. તો હવે આપણે જે શરીરને ચલાવવા માટે કામ તો કરવું જ પડશે, કારણ કે આપણને જે શરીર મળ્યું છે એ શરીરના ઉપયોગથી જ આપણે શું કરીશું, ભગવત પ્રાપ્તિ કરી શકીશું. એના વગર તો આપણે કરી જ નથી શકવાના. તો ભગવાન ભગવદ્ ગીતાના અંદર જાતે કહે છે, શું કહે છે, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યતે મામે વયે પ્રપદ્યંતે માયા મેતાન તરંતિ તે. શું કહે છે કે મારી આ જે ભૌતિક પ્રકૃતિ જે છે, બરાબર, એને પાર કરવી કેવી છે, ખૂબ કઠિન છે. હે ને, ખૂબ એટલે ખૂબ કઠિન છે. આપણે રોજિંદા આપણા જીવનમાં પણ જોઈએ છે ને, ક્યારેક આપણે ભક્તિમાં બહુ સારું લાગે છે, ક્યારેક આપણાને નથી લાગતું. એકચ્યુઅલમાં આપણે ભક્તિના સ્ટેજમાં આવ્યા જ નથી, હજી તો આપણી શ્રદ્ધા પણ ડેવલપ નથી થઈ, તો આપણે પ્રેમ સુધી તો જવાની વાત જ દૂર છે. હે ને, તો અત્યારે આ જે નિયમો જે છે આપણે જયારે ફોલો કરીશું તો એટલીસ્ટ આપણે શ્રદ્ધાના એના ઉપર આવી શકીશું. બરાબર છે. તો કહે છે કે આ જે ભગવાનની ભૌતિક પ્રકૃતિ છે એને પાર કરવી કેવી છે, ખૂબ મુશ્કેલ છે. પરંતુ ભગવાન એનું સોલ્યુશન પણ આપે છે. શું આપે છે કે જે મારા શરણે આવી જાય છે તેના માટે કેવું થઈ જાય છે, એકદમ ઈઝી બની જાય છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે જે આપણે દુરાત્માઓ છે, હે ને, તો એના માટે આ બધા નિયમો છે કે આપણે ભૌતિક પ્રકૃતિના અંડરમાં છે તો આપણે અંતરંગ શક્તિના અંદરમાં આપણે જવાનું છે. તો કેવી રીતે, એક દિવસમાં થઈ જશે? નહીં થાય. 2 દિવસમાં નહીં થાય. 1 વર્ષમાં, 3 વર્ષમાં, 4 વર્ષમાં નહીં થાય. બરાબર. ધીરે 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 ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. એ પ્રોસેસના અંદર આપણને કોને આપી છે પ્રોસેસ, આપણને શુદ્ધિકરણની પ્રક્રિયા કોને આપી છે તો આપણને પ્રભુપાદે આપી છે, વૈષ્ણવોએ આપી છે. 16 માળા કરવી, 4 નિયમોને ફોલો કરવા, બરાબર, શાસ્ત્રનું અધ્યયન પઠન કરવું, આ બધી વસ્તુ, વૈષ્ણવ સેવા કરવી, ભગવાનની સેવા કરવી. તો આ બધી વસ્તુ જ્યારે આપણે ફોલો કરીશું તો ધીરે 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 શું થશે, આપણે અંતરંગ શક્તિના અંડરમાં જઈશું. પરંતુ એક સાથે આપણે જઈ શકીશું નહીં. જેમ કે આપણે બીજા કોઈને જોઈને, કોઈક મહાત્મા છે, બરાબર, જેમ પ્રભુપાદનું આપણે લઈ લઈએ ઉદાહરણ, તો પ્રભુપાદ તો ખાલી દિવસના આખા 24 કલાકના ખાલી 2 કે 3 કલાક માત્ર ઊંઘ લેતા હતા. બરાબર ને. તો આપણે એમના જેવું કરવા જઈએ તો આપણા માટે મેળ નહીં પડે. હે ને, આપણે બીજા ત્રીજા દિવસથી બીમાર થઈ જઈશું. તો ઇવન અત્યારે આપણે જયારે રાત્રે 11-12 વાગે ઊંઘીએ અને સવારે મંગલા આરતીમાં 4 વાગે ઉઠી જાય તો અઠવાડિયું બહુ સારું ચાલે, ને પછી બીજા અઠવાડિયેથી આપણે બીમાર થઈએ, હોર્મોનલ ચેન્જીસ થઈ જાય, સારું ના લાગે, અનઇઝીનેસ લાગે. હે ને, તો આ બધી વસ્તુઓ જે છે આપણા શરીર આપણને લક્ષણો બતાવવા લાગે છે. તો આપણે શું કરવાનું છે, અનુસરણ નથી કરવાનું. આપણે શું કરવાનું છે,
એનું અનુકરણ નથી કરવાનું, બરાબર, એની કોપી નથી કરવાની, અનુસરણ કરવાનું છે. કે જેવું કરે છે તો કે આપણી પોતાની જરૂરિયાત શું છે એ જરૂરિયાત સમજી અને આપણે એ પ્રકારે આપણે આગળ કાર્ય કરવાના છે, બરાબર. તો હવે આ બધી વસ્તુ જે છે આપણી આ ભૌતિક પ્રકૃતિના અંડરમાં આપણે જે છે તો આપણે એને કેવી રીતે ઓવરકમ કરી શકીએ, બરાબર. તો એના માટેની 6 વસ્તુઓ, 6 નિષેધ એટલે કે 6 ન કરવાના કાર્ય આપણને આ બીજા શ્લોકના અંદર આપેલા છે. તો 6 અવરોધો કયા કયા છે, બરાબર ને. તો પહેલું જે છે 6 અવરોધ, એના અંદર પહેલું છે અત્યાહાર, બરાબર. તો અત્યાહાર જે છે એટલે કે અતિશય ખાવું અથવા તો અતિશય એકત્રિત કરવું, બરાબર. તો અહીંયા ગાડી અતિની વાત કરે છે, અતિ પ્લસ તે આહાર, બરાબર. તો અત્યાહાર જેને કહીએ, અતિ અને આહાર. અતિ એટલે કે વધુ પડતું, બરાબર, જરૂરિયાત કરતા વધારે, અને આહાર, બરાબર, કે એટલે આહાર એટલે શું, ભોગ કરવું અથવા તો ભોગવવું. તો અહીંયા ગાડી ભક્તિવિનોદ ઠાકુર એવું કહે છે કે આહાર એ ખાલી ને ખાલી માત્ર ખાવા માટે નથી, બરાબર. તો આહાર એટલે કે આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે એ તમામ ઇન્દ્રિયોને આપણે જે કાંઈ પણ આપીએ છીએ એની અતિ જે છે એને આપણે શું કહીશું, અત્યાહાર, બરાબર. એટલે ખાલી એવું નથી કે આપણે વધારે પડતું ખાઈ લેવું, આપણે આહારનો મતલબ શું સમજીએ, બરાબર, કે ખાવું, બરાબર ને. તો અહીંયા આગળ એવું નથી, આહાર ઘણા બધા ટાઈપના છે, ઘણી બધી વસ્તુઓને આપણે આહાર કહી શકીએ છીએ, બરાબર. તો અહીં આહાર ખાલી આપણને જેટલી જરૂર છે એટલું આવશ્યકતા પ્રમાણે જ આપણે શું કરવાનું છે, લેવાનું છે, બરાબર. એનું આપણે વધારે પડતું લેવું નથી. હવે જ્યારે શું કહેવાય, આપણને જો વધારે પડતું આપણે લઈશું, હે ને, અતિ જે છે આપણે વધારે લઈશું તો એ શું થશે, આપણી ભક્તિના અંદર બાધા બનશે. માટે આપણે શું લેવું જોઈએ, જેટલું આપણે ભક્તિ માટે જરૂર છે, બરાબર, એટલું જ આપણે લેવાનું છે. અને જો વધારે પડતું છે તો એ ભક્તિ માટે બાધારૂપ છે, તો આપણે એનો શું કરવો જોઈએ, ત્યાગ કરવો જોઈએ, બરાબર. તો અહીંયા ગાડી છે તો ભક્તિના અંદર અનુકૂળ છે એટલું આપણે ગ્રહણ કરવાનું છે, એનાથી પ્રતિકૂળ છે તો આપણે એને ગ્રહણ કરવાનું નથી. તો હવે આ બધી વસ્તુ કેવી રીતે ધીરે ધીરે થશે, તો જેમ જેમ આપણે આધ્યાત્મિક વસ્તુઓ કરતા જઈશું, માળા કરતા જઈશું, નિયમોને ફોલો કરતા જઈશું, આચાર્યએ જે નિયમો આપ્યા છે એને ફોલો કરતા જઈશું, તો ધીરે ધીરે એક દિવસ એવો આવશે કે આપણે આને ઓવરકમ કરી શકીશું, બરાબર. ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આપણે જે મનુષ્ય જીવન જે છે આપણને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે તો નથી મળ્યું, હે ને. એનું લક્ષ્ય છે શું છે, એનું લક્ષ્ય તો એ ભગવાનની શોધ કરવાનું, ભગવાનના શરણે જવાનું છે, એ જ આપણું કામ છે. તો ભક્ત જે છે એને ભૌતિક લોકો માટે તો આ બહુ મોટી વસ્તુ લાગી જાય કે આ તો બધું શું કયા કરે, આને તો કેવું જીવન, તમે તો આવું જીવન તો ના જીવાય અમારાથી, આના અંદર કઈ એન્જોયમેન્ટ તો હોવું જોઈએ ને. પરંતુ જે લોકો ખરેખર ભક્ત બનવા માટે ના રસ્તા ઉપર છે, ભક્તિના અંદર પ્રગતિ કરવા માટે જે લોકો ઈચ્છા ધરાવે છે એને આ વસ્તુ ફોલો કરવી જોઈએ. જે ભક્તિ જે છે ને તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે જોવા જઈએ તો કેટલા મિલિયન્સની પોપ્યુલેશન હશે, બિલિયન્સની પોપ્યુલેશન હશે આખા વર્લ્ડમાં, બરાબર. અને આખા વર્લ્ડના અંદર પણ ઘણા બધા શું કહેવાય જીવ છે, હે ને, ઘણા જ બધા જીવ છે, ઘણા જ બધા. અને એ જીવમાંથી મનુષ્ય જીવન આપણને મળ્યું છે, અને એ મનુષ્ય જીવન એના અંદર પણ કેટલા બધા મનુષ્યો છે. એ મનુષ્યોના અંદર કેટલાક થોડાક જ એવા લોકો છે કે જેને ભક્તિ પ્રાપ્ત કરવા માટે એટલીસ્ટ રસ્તો મળ્યો છે, બરાબર. એમને ખબર છે કે હા મારું કામ શું છે, મારું લક્ષ્ય શું છે. અત્યારે તમે જેટલા બધા બેઠા છીએ આપણે, તો એટલીસ્ટ આપણને એટલી તો ખબર છે કે આપણે કરવાનું શું છે, જીવનનો લક્ષ્ય શું છે એ આપણને ખબર છે, બરાબર. તો એના માટે કાર્ય કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા તો મનુષ્ય જીવન મળવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને મનુષ્ય જીવનના અંદર પોતાના લક્ષ્યને જાણવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લક્ષ્યને જાણ્યા પછી એ લક્ષ્યને કઈ રીતે પ્રાપ્ત કરવું, એ રસ્તો મળવો, સાધુ સંગ મળવું, વૈષ્ણવોની કૃપા થવી, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એ પણ ઘણું બધું રેર છે, બરાબર ને. તો રેરેસ્ટ કન્ડિશનના અંદર આપણે આવે છે, ખબર નહીં એવા કયા કૃપા કોની થઈ હશે આપણા ઉપર, આપણે એવા કેવા સત્કર્મ કર્યા હશે ખબર નથી કે જેના કારણે આપણને અત્યારે આ પ્લેટફોર્મ મળી રહ્યું છે, બરાબર. તો એને આપણે શું કરવું જોઈએ, પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ, અને જે આપણને અહીંયા આગળ કીધું છે એ પ્રમાણે આપણે એને ફોલો કરવું જોઈએ, બરાબર. તો હવે એક સાયન્સ બી છે કે આપણે શું કહેવાય, જેટલી વસ્તુ ઈચ્છા કરીએ ને, ઈચ્છા એટલે શું, ઈર્ષા, બરાબર. તો એને કેવી રીતે કે કોઈકને સુખ ભોગવતા જોઈને આપણને એને સુખ ભોગવવાની ઈચ્છા થઈ જાય, એટલે કે આ કેટલું સુંદર લાગે છે, મારે બી આવું સુંદર દેખાવું છે, બરાબર. કે આની પાસે આવી ગાડી છે તો મારે બી આવી ગાડી લાવવી છે, કોઈક દિવસ તો લાવીશ. આની પાસે આવું ઘર છે તો આપણે પણ એક દિવસ આવું ઘર બનાવીશું, બરાબર. કે શું કે
કે આને લગ્નના અંદર આટલા લાખો રૂપિયાનો આટલા કરોડનો ખર્ચો કર્યો એટલીસ્ટ આપણે તો આટલો તો કરીશું જ, બરાબર ને? તો આ બધી વસ્તુઓ કોણ કરે છે, આ બધી વાતો કોણ કરે છે? તો એ ભૌતિકવાદી લોકો જ કરે છે, ભક્ત કરતા નથી. તો આ શું છે? ઈચ્છા જે છે કે મારે ભૌતિક સ્તર ઉપર આપણે આ જે કંઈ પણ કર્યું છે બીજાને સુખી જોઈને આપણને એ કરવાની ઈચ્છા થઈ, એને શું કહેવાય છે? ઈર્ષા કહેવાય છે, બરાબર ને? તો અહીં આગળ એક સરસ મજાનું ઉદાહરણ છે. પ્રભુપાદ અને એમના ભક્ત એક દિવસ જતા હોય છે ક્યાંક લેક્ચર આપવા માટે, બરાબર ને? તો એ જે ભક્ત જે છે અત્યારે ગાડી ચલાવી રહ્યા છે એ ક્યારે કોઈ દિવસ બહાર નીકળ્યા નથી, બરાબર? તો સિટીમાં પહેલી વાર આવે છે. તો એ સિટીમાં આવે છે તો એમને બીજી પણ ઘણી બધી ગાડીઓ જોવે છે, મર્સિડીઝ જોવે છે, ઓડી જોવે છે, કેટલી બધી ગાડી જોવે. તો પ્રભુપાદ કહે છે, હા પ્રભુપાદ જો કેટલી સુંદર ગાડી છે, આપણે એક દિવસ કે મર્સિડીઝ લાવીશું ને આપણે તમને એમના અંદર બેઠાવીશું એમ. ત્યારે પ્રભુપાદ કહે છે કે હા કઈ વાંધો નહીં, લઈ આવો, હું બેસીશ, બરાબર? પછી આગળ થોડાક જાય છે, પછી કહે છે કે હા આ ગાડી બહુ મસ્ત છે. એટલે પછી થોડીક વાર આવું ચાલ્યું એટલે પ્રભુપાદે પછી એમને કીધું કે જો હવે એ ગાડીને તમે જોઈ, બરાબર? એ ગાડીના અંદર બેસીને આપણે શું કરવા જઈશું? જે અત્યારે આ ગાડીમાં જઈને બેસીને આપણે જે કરવા જઈશું, બરાબર, એ જ કામ આપણે એ ગાડીમાં પણ બેસીને કરવાના છીએ. પરંતુ હવે એ ગાડીને મેળવવા માટે કેટલું મહેનત કરવી પડશે, બરાબર ને? એ મહેનત કરવા માટે પછી જે આગળ પ્રયાસના અંદર આવશે, બીજું જે આપણું જે અવરોધ છે એના અંદર, બરાબર? તો એના માટે પ્રયાસ વધારે કરવો પડશે. પ્રયાસ કરવા માટે આપણો સમય, શક્તિ, બુદ્ધિ, એ બધું જ આપણે શું કરીશું? એના અંદર નષ્ટ કરીશું. તો આપણી પાસે ભક્તિ કરવા માટે સમય ક્યાંથી રહેશે, બરાબર? તો આપણે શું કરવું જોઈએ? જે જરૂરી છે અને એનું લક્ષ્ય જાણવું જોઈએ આપણે કે આપણે શું કરવાનું છે, શેના માટે આપણે આ વસ્તુ કરી રહ્યા છે. જો એ આપણા લક્ષ્ય તરફ આપણને લઈ જતું હોય તો એ બરાબર છે, પરંતુ એનાથી વધારે કંઈક છે તો એને આપણે શું કરવું જોઈએ? ત્યાગ કરવું જોઈએ. તો આપણી બધાની જરૂરિયાતો કેવી છે? અલગ અલગ છે, બરાબર? મારી જરૂરિયાત, મારી ઊંઘની જરૂરિયાત અલગ છે, તમારામાંથી ઘણા બધાની પોતપોતાની ઊંઘની જરૂરિયાત અલગ છે, પોતાના ભોજનની જે પ્રસાદ લેવાની માત્રા જે છે એ પણ બધાની અલગ અલગ હોય છે. તો એ પ્રમાણે આપણે કરવું જોઈએ, નહીં કે ભાઈ આ 4 રોટલી ખાય છે તો મારે પણ 4 રોટલી ખાવાની છે, બરાબર? આ 2 ખાય છે તો મારે પણ 2 ખાવા છે. માતાજીઓના અંદર તો ખાસ, બરાબર ને? કે શું કે તમે આટલું સારું શરીર કેવી રીતે મેન્ટેન રાખો છો? કે મારું તો હજુ ને વેટ ગેઇન બહુ થઈ જાય છે, કે ખાલી 2 જ રોટલી ખાવાની, બીજો ઉપવાસ કરવાનો, આ તે. હવે એ જે શું કહેવાય વેટ લોસ કરવા માટે અથવા તો જે 2 રોટલી ખાય છે એનું કામકાજ કેવું છે? એના ઘરે શું કહેવાય 10 ઘર કામવાળી આવે છે, એને જે જોબ કરે છે એ પણ કેવું છે? બેસી રહેવાની જોબ છે. તો એને હજી એટલી શું કહેવાય ભૂખ લાગવાની એની ક્ષમતા ઓછી છે, બરાબર? એને ખાવાની ક્ષમતા ઓછી છે, તો એની જરૂરિયાત માટે એટલું, એના શરીર માટે એટલી જરૂરિયાત છે એટલું બરાબર છે. પરંતુ જે બીજા જે છે એની સાથે પોતાને કમ્પેર કરે છે, બરાબર? કે ઘરે એના બાળકો છે, એને પણ રાખવાનું છે, ઘરનું કામ કરવાનું છે, બીજું પણ કામ કરવાનું છે, કઈ બી છે, તો એના અંદર શારીરિક શ્રમ એને કરવો પડે છે. તો હવે એ 2 રોટલી ખાશે ને પછી ચાલશે? એને નહીં ચાલે, બરાબર ને? તો એટલા માટે બધાના શરીરની પોતપોતાની બધાની જ જરૂરિયાતો કેવી છે? અલગ અલગ છે. તો પોતાની જરૂરિયાતોને સમજીને એ પ્રમાણે આપણે શું કરવું જોઈએ? એટલું જ આપણે રાખવું જોઈએ, એટલું જ ગ્રહણ કરવું જોઈએ, અને બીજું બધું જે છે એનો આપણે ત્યાગ કરવો જોઈએ. હવે જેટલું પણ આપણે લઈએ છીએ એના અંદર આપણે આનંદની ભાવના નથી રાખવાની, એના અંદર શું કરવાનું છે? ભગવાનની, કે ભગવાનની સેવામાં લગાડવાનું છે, બરાબર? તો ભક્તિ માટે અનુકૂળ છે એટલું આપણે લેવાનું છે, અને ભક્તિ માટે અનુકૂળ નથી એને આપણે જતું કરવાનું છે, બરાબર? એક બીજું પણ એક્ઝામ્પલ આવે છે કે એક ચોખાનો એક થેલો જો આપણે શું કહેવાય ચોરા પર મૂક્યો હોય ને, બરાબર, તો એ ચોરાહા પર પક્ષી આવશે ને તો એને જરૂર હશે ને એટલું લેશે, બીજું પશુ આવશે એને જરૂર, પરંતુ ત્યાંથી જો માણસ જતું હશે ને તો આખો ને આખો શું કરશે? થેલો ઉઠાવી જશે, બરાબર? કેમ? કારણ કે અહીંયા આગળ સંગ્રહ કરવાની વૃત્તિ એની વધારે છે, બરાબર? શું ખરેખર એ એટલા જ એક આખો એક થેલો એ સમયે ખાઈ શકશે? નહીં ખાઈ શકે, બરાબર? પરંતુ એના અંદર એ સંગ્રહ કરવાની જે ટેવ જે છે એના કારણે શું થાય છે? આખું ને આખું ઉઠાવી લે. તો આપણે તો પશુ કરતા પણ જતા રહ્યા, તો આજ સુધી આપણે પશુઓમાં એવું નથી જોયું કે ત્યાં આગળ કોઈ દુકાળ પડ્યો હોય, હે ને? કે ત્યાં આગળ કોઈ ખાવાની અછત હોય, કે ત્યાં આગળ કોઈ જમીનની અછત થઈ હોય, ત્યાં આગળ કોઈ બેરોજગારી હોય, ત્યાં આગળ કોઈ ભૂખમરો હોય, કે ત્યાં આગળ કોઈ માલ ન્યુટ્રિશન હોય. ત્યાં આગળ એવું કશું છે જ નથી. પશુ પક્ષીઓની યોનિમાં ખાલી કોનામાં છે? મનુષ્યોની યોનિમાં છે. કેમ? મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે ને એ બુદ્ધિનો એ શું કરે છે? બીજી જગ્યાએ, કે જ્યાં એની જરૂર નથી એ જગ્યાએ એનો ઉપયોગ કરે છે, બરાબર? તો હવે અહીંયા સંગ્રહ કરવાની જે વાત છે ને, તો એ ગૃહસ્થ માટે અને સંન્યાસી માટે બંને માટે અલગ અલગ નિયમ છે, બરાબર? તો સંન્યાસી માટે તો એને જે મળે છે, જે ભિક્ષાટન કરીને લાવે છે, તો જે મળે છે એના અંદર એનું ગુજરાન ચલાવે છે. પરંતુ ગૃહસ્થ માટે પણ એના નિયમો અલગ છે,
બરાબર. તો ગૃહસ્થને તો કોની ત્રણ આશ્રમોની જવાબદારી ખાલી ગૃહસ્થ ઉપર છે. બ્રહ્મચારી, સંન્યાસી અને વાનપ્રસ્થ ત્રણની જવાબદારી એના પર છે. એ લોકોની પોષણ એને કરવાનું છે. તો એટલા માટે એને ઇમરજન્સી માટે પણ થોડું ભેગું કરી રાખવું જોઈએ, પરંતુ એના કરતા વધારે નહીં. અત્યારે આપણે જોઈએ છે તો આપણે તો ભાઈ ગૃહસ્થ છે ને, અમે તો અમારે તો કમાવવું જ પડે. અને આપણે કહીએ ને કે ભાઈ પ્રભુજી કે કોઈ માતાજી હોય કે તમે ટેમ્પલમાં આવો, તમે માળા કરો, 16 માળા કરો. ના કે અમારાથી તો ના થાય, કે જો ને આ નોકરી કરવાની, ઘરનું કરવાનું, કેટલી જવાબદારી છે મારા પર. બરાબર. પછી આપણે એમને પૂછીએ ને કેવું કે તમે કેટલું દાન કરો છો, અથવા તો દાનની કોઈ સેવા, ટેમ્પલમાં કોઈ સેવા કરે છે. ના કે એટલું કે અમારાથી થતું જ નથી ને, એમ કે એટલું બધું તો કે એટલું નહીં થતું. એ બધું અમે કરવા જઈએ તો પછી અમારું ઘર કેવી રીતે અમે પૂરું કરીએ. બરાબર ને, એવું કરશે. તો કહેવાનો મતલબ છે કે 24 કલાકમાંથી 18 કલાક અથવા તો 12 કલાકે શું કરશે, કામ કરશે. અને આખો દિવસ એને સમય મળશે નહીં, વધારે સમય ત્યાં આગાડી આપશે, થાકી જશે. તો એ બધી જ વસ્તુ શું કરશે, એને ભક્તિમાંથી દૂર લઈ જશે. ભક્તિ નહીં કરી શકે. બરાબર. તો જીવન માટે તો જેટલું જરૂરી છે એટલું જ આપણે લેવાનું છે. અને એમ પણ ભગવાને આપણા માટે જેટલું જરૂરી છે એની બાઉન્ડ્રી સેટ કરેલી છે. એટલે કે જેને જેટલું મળવાનું છે એટલું જ મળવાનું છે. એના કરતા વધારે કઈ બી વસ્તુ આપણે મેળવી શકવાના નથી. એઝ ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે, બરાબર, એને બહુ જ મહેનત કરે છે, બહુ મહેનત કરે છે. એટલે કે હવે 24 કલાકમાંથી એ શું કરે છે, 18 કલાક કામ કરે છે, વધારે કમાય છે. બરાબર. તો હવે શું કરશે, એટલો સમય પણ એને ત્યાં આપવો પડશે. સમય આપશે એટલે એની શરીરની શારીરિક જરૂરિયાતો જે છે, બરાબર, કે એને ઊંઘવાનું છે, શાંતિ છે, બરાબર, રેસ્ટ છે, એ બધું એને મળશે ને. તો શું થશે, બીમાર પડશે. બરાબર. બીમાર પડશે એટલે પછી બીજો બધો જેટલું એને કમાયેલું છે એમાંથી ઘણો બધો ભાગ ક્યાં જશે, હોસ્પિટલમાં જશે. બરાબર. અથવા તો ચલો બીમાર નથી પડતો તો શું થશે, જેટલું વધારાનું જે બીજું જેટલું ધન છે ક્યાંક તો ચોરી થઈ જશે, ક્યાંક તો એવું કંઈક કામ આવી જશે કે જેના અંદર એનો ઉપયોગ કરવામાં આવશે. તો અલ્ટિમેટલી જે છેલ્લે જે શેષ જે વધે છે, બરાબર, એ તો એટલું જ મળવાનું છે જેટલું એના નસીબમાં છે. બરાબર. તો આપણે એ વસ્તુ અહીંયા આગળ સમજવું જોઈએ કે આપણે સુખની પ્રાપ્તિ કરવા માટે આટલું બધું સંગ્રહ કરીએ છીએ, આટલું બધું ભેગું કરીએ છીએ, આટલા બધા પ્રયાસ કરીએ છીએ. અલ્ટિમેટલી આપણને જે ભગવાને આપણા નસીબમાં લખેલું છે એટલું જ મળવાનું છે. એનાથી વધારાનું જે હશે તો ગમે તે યેન કેન પ્રકારે આપણા જીવનમાંથી જતું જ રહેવાનું છે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા જીવનને શું, કેવી રીતે આહાર, બરાબર, અત્યાહાર, અતિના અંદર આપણે એને શું કરવું જોઈએ, નિષેધ છે. બરાબર. આપણે અત્યાહાર કરવો જોઈએ નહીં, સંગ્રહ ના કરવો જોઈએ, અથવા તો વધારે પડતું લેવું જોઈએ નહીં. બરાબર. તો અહીંયા ગાડી શું કહેવાય, 4 પ્રકારના જે છે કામીઓ જે છે, બરાબર, મુક્તિકામી, ભુક્તિકામી, સિદ્ધિકામી અને ભૌતિકકામી. તો આ 4 પ્રકારના વ્યક્તિઓ છે જે આ પ્રકારે પોતાનું શું કરે છે, સંગ્રહ કરે છે. હે ને. તો મુક્તિકામી શું કરે છે, તો ભૌતિક ચીજ વસ્તુઓના અંદર શું કરે છે, વધારે ભૌતિક સુખ માટે આગળ વિકાસ કરે છે. મુક્તિકામી તો મુક્તિ માટે, કે શું કહેવાય, એક દિવસ એવો હશે નિરાકાર બ્રહ્મની, એના માટે. હે ને, કે એક દિવસ આ જીવ જે છે એ ત્યાં આગળ નિરાકાર બ્રહ્મના અંદર લીન થઈ જશે ને બધું થઈ જશે. તો એ કઈ કરતો નથી, ખાલી ને ખાલી ત્યાં આગળ વધ્યા કરે છે. અને જે સિદ્ધિકામી છે, બરાબર, કોઈક ગોલ એચીવ કરવો છે, હે ને, કે અલગ અલગ શું કહેવાય, નવા આસનો કરવા, યોગાસનો કરવા, બરાબર, કે પછી જિમ્નાસ્ટિક ને આ તે બધું. એટલે કંઈક ને કંઈક ગોલ પ્રાપ્ત કરવો છે. ને માઉન્ટ એવરેસ્ટ ચડો છે, પ્રયાસના અંદર પણ આવશે જ આ બધી વસ્તુઓ. બરાબર. ને કે કરવું છે, પણ એ કરીને પણ એ મેળવે છે શું છેલ્લે, ખરેખર જીવનનો લક્ષ્ય તો એ છે જ નહીં. બરાબર. મનુષ્ય જીવનનો તેમ છતાં એમ મેળવે છે તો એ શું છે, એ સિદ્ધિકામી, કંઈક ને કંઈક સિદ્ધિ મેળવી છે. ને બીજું છે ભૌતિકવાદી. બરાબર. ભૌતિકવાદી એટલે કે શું કહે, ધન ભેગું કરે છે, ભૌતિક વસ્તુ, અને એની સાથે શું કરે છે, 4 પ્રકારની ડિગ્રીઓ લઈને બેસે છે કે મને તો આટલી લેંગ્વેજ આવડે છે, મને તો 10 લેંગ્વેજ તો આવડે જ છે. બરાબર. મારી પાસે આટલી બધી ડિગ્રી, PhD થી લઈને આગળની ખબર નહીં કઈ ને કઈ ડિગ્રીઓ કરીને બેસે છે. બટ એકચ્યુઅલમાં એ જ્ઞાન ખરેખર એના જીવનમાં જરૂરી છે નથી. બરાબર. તો એ આપણે સમજવું જોઈએ કે શું જરૂરી છે, જેટલું જરૂરી છે એટલું જ લેવાનું છે. જરૂરિયાત કરતા વધારે જેટલું પણ છે એનો આપણે શું કરવાનું છે, ત્યાગ કરવાનો છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. તો ઈશાવાસ્ય સિદ્ધાંત ના અંદર આપણને શું કહેવાય કીધું છે, બરાબર, ઈશોપનિષદના અંદર, કે બ્રહ્માંડમાં રહેલી સજીવ તેમજ નિર્જીવ દરેક વસ્તુ પરમેશ્વરની માલિકીની છે અને તેમના નિયંત્રણમાં રહેલી છે. તેથી મનુષ્યએ પોતાના માટે જરૂરી ફક્ત તે જ વસ્તુ લેવી જોઈએ કે જે તેના ભાગ તરીકે જુદી ફાળવવામાં આવેલી હોય, અને બીજી વસ્તુઓ કે તેની માલિકીની છે તે સારી રીતે જાણીને લેવી જોઈએ નહીં. બરાબર. એટલે કે આપણે એ સમજવું જોઈએ કે આ જેટલું પણ છે બધું કોનું છે, એ ભગવાનનું છે. બરાબર. આપણું અહીંયા ગાડી કઈ જ છે
નહીં. તો ભગવાનની માલિકીનું છે તો આપણા માટે જેટલી જરૂરિયાત છે એટલું આપણે લેવાનું છે, બીજું વધારાનું આપણે લેવાનું નથી. પેલા ચોખાના થેલા જેવું ઉદાહરણ, બરાબર? જેટલી જરૂરિયાત છે એટલું લઈને ચાલતી પકડવાની છે, વધારાનું સંગ્રહ કરવાની જરૂર નથી. જો આપણે વધારાનો સંગ્રહ કરીશું તો એ શું કહેવાશે? ચોરી કહેવાશે ને દંડનીય છે. એ કર્મના ફળ આપણે ભોગવવા જ પડશે, યેન કેન પ્રકારે. કોઈ પણ જન્મમાં આવીને આપણે એને ભોગવવું પડશે. એટલા માટે આપણે શું કરવાનું? જેટલું મળેલું છે, બરાબર, આગળ આપણને શું કહેવાય, પ્રભુજીએ કીધું એ પ્રમાણે, હે ને, કે જેટલું મળ્યું છે એટલાના અંદર આપણે શું કરવાનું છે? સંતોષ મેળવવાનો છે. ભગવાનની કૃપા સમજીને આપણા જીવનમાં જરૂરી છે એટલું આપણે કરવાનું છે, બરાબર? અને આ જ શું છે? આપણે કૃષ્ણના અંદર આપણી શ્રદ્ધા જે છે એને દર્શાવે છે, બરાબર? ઓકે, હવે બીજો જે દોષ છે એ કયો છે? અતિશય પ્રયાસ, બરાબર? તો હવે અહીંયા આગળ પ્રયાસનું પણ અતિ નથી કરવાનું આપણે. હરે કૃષ્ણ. મારો અવાજ આવી રહ્યો છે ને બધાને? હા માતાજી આવે હા છે. માતાજી. ઓકે, ફાસ્ટ નથી જઈ રહી ને? ના ના સમજ માતાજી પડે છે ને? થોડું વધારે ફાસ્ટ ચાલે છે. થોડું ચાલશે માતાજી, થોડું. ઓકે, એકચ્યુઅલમાં શું કહેવાય, 3 કલાકનો ક્લાસ છે, આપણે 2 કલાકમાં પૂરો કરવાનો છે. ઓકે, કઈ વાંધો નહીં, આપણે થોડું સ્લો જઈશું, બરાબર? જ્યાં આગળ તમને લાગે કે બહુ ફાસ્ટ ચાલે છે ત્યાં તમે મને કહી દેજો, તો આપણે થોડીક સ્પીડ ઓછી કરીશું. ઓકે, ચાલો. તો હવે બીજું છે અતિશય પ્રયાસ. અત્યારે શું જોયું આપણે? અતિશય આહાર, હે ને? અત્યાહાર. અત્યાહારના અંદર વધારે પડતું ભેગું કરવું, એકત્રિત કરવું, એ પણ બરાબર, અને વધારે પડતું ખાવું કે જે બી છે, હે ને? તો એ જે વસ્તુ જે છે અત્યાહારમાં આવે છે એને આપણે કરવાનું નથી, એને આપણે શું છે? નિષેધ છે, બરાબર? અને હવે બીજું છે અતિશય પ્રયાસ, હે ને? તો અહીંયા ગાડી છે કે પ્રયાસ જે છે એ કર્યા વગર આપણને જીવનમાં કંઈ મળવાનું નથી, બરાબર? કઈ પણ વસ્તુ મેળવવા માટે પ્રયાસ તો ઇમ્પોર્ટન્ટ છે, પ્રયાસ તો કરવો જ પડશે, બટ પ્રયાસ એટલો જ કરવાનો છે કે જેટલી આપણાને જરૂર છે, બરાબર? અતિ પ્રયાસની અહીંયા ગાડી વાત કરવામાં આવી છે. પ્રયાસ એ જરૂરી છે જીવનમાં, બટ અતિ પ્રયાસ અને એ પણ ભૌતિક વસ્તુઓ મેળવવા માટે એ નિષેધ છે, એ ભક્તિના માર્ગમાં આગળ વધવા માટે બાધારૂપ છે. એટલા માટે અહીંયા ગાડી એમ આપણને કીધું છે કે એનો આપણે શું કરવાનો છે? ત્યાગ કરવાનો છે. સ્લાઇડ લાવી દઈએ ને. ચાલો, તો હવે આપણે જોઈએ કે ઘણા બધા લોકો શું કરે છે? ચાંદ પર જાય છે, બરાબર? બીજા ગ્રહ ઉપર જતા રહે છે, માઉન્ટ એવરેસ્ટ ચડી જાય છે. તો આપણે બધાને બહુ સરાહના કરીએ છીએ ને કે આ લોકો કેટલા સારું છે, કેટલું આમ કરે છે, કેટલું તેમ કરે છે, બટ શું આપણને ખબર છે કે એ લોકો ત્યાં પહોંચીને જે જીવનનો જે મેઇન ઉદ્દેશ્ય જે છે, મનુષ્ય જીવન આપણને જેના માટે મળેલું છે, ઉદ્દેશ્યને પ્રાપ્ત કરી શકશે? નહીં કરી શકે, બરાબર? તો આ બધું કેવું છે? નકામું છે શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ, બરાબર? મનુષ્ય જીવનનો જે ઉદ્દેશ્ય છે એ ચાંદ પર જવાનો નથી. એના માટે એને કેટલો પ્રયાસ કરવો પડશે, કેટલા રૂપિયા ત્યાં આગળ એને નાખવા પડશે, મિલિયન્સ અને મિલિયન્સ રૂપિયા ત્યાં આગળ નાખવા પડશે, કેટલા પ્રયાસ કરવા પડશે, શરીરને કેટલા કષ્ટ આપવા પડશે, ત્યારે જઈને ત્યાં આગળ જશે, બરાબર ને? એ માઉન્ટ એવરેસ્ટ શિખર પાર કરી દીધું. શું કર્યું ભાઈ માઉન્ટ એવરેસ્ટ શિખર પાર કરીને? હે, શું કરી લીધું? હે ને? તો આ બધું શું છે? નકામું છે, હે ને? કે ભગવાને જે આપણને બુદ્ધિ આપી છે, અને જે શક્તિ આપી છે, એનો દુરુપયોગ કર્યો છે આપણે. હા, હરે કૃષ્ણ. ઓકે, તો અહીંયા આપણને ભગવાને જે બુદ્ધિ અને જે શક્તિ આપી છે એનો આપણે શું કર્યો છે? દુરુપયોગ કર્યો છે. હવે એનો ઉપયોગ શેના અંદર કરવાનો છે? તો પ્રયાસ શેમાં કરવાનો છે? આપણે તો ભગવાનની ભક્તિ કરવા માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે. જે આપણું ગોલ જે છે, એમ જે છે, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર? તો અહીંયા ગાડી વધુ મહેનત, બરાબર? મહેનત વધારે કરીશું તો વધારે સમય જશે, બરાબર? તો સમય જશે વધારે તો એના માટે ભક્તિ માટે તો ક્યાં સમય જ રહેશે? નહીં રહે, અને તો અત્યારે આપણે જોઈએ તો જે સિટી લાઈફ છે,
અને સિટી લાઈફના અંદર સવારથી જતા રહે અને સાંજે લેટ નાઇટ સુધી શું કહેવાય જોબ કરતા હોય કે લેટ નાઇટ સુધી કંઈક કામ કરતા હોય, બરાબર. તો રાત્રે ઊંઘવાનું કેટલું થઈ જાય, બહુ લેટ થઈ જાય, હે ને. તો રાત્રે ઊંઘવાનું લેટ થઈ જાય તો સવારે ઉઠવાનું પણ કેવું થઈ જાય, લેટ થઈ જાય. તો સવારે ઉઠશે જ નહીં તો પછી એ 16 માળા ક્યારે કરશે? તમે લોકો એ બધાએ એક શું કહેવાય આ અનુભવ કર્યો હશે ને કે જે દિવસે સવારે મંગલામાં નથી ઉઠાતું એ દિવસનો આખો દિવસ આખો બેકાર જાય છે. માળા બી નથી થતી, રાત સુધી માળાને ખેંચવી પડે છે, બરાબર. 12 વાગ્યા સુધી તો માળા જ થતી હોય, અને 11 વાગ્યા હોય ત્યારે પૂછ્યું માતાજી કેટલી માળા બાકી છે? માતાજી કે 10 માળા બાકી છે. એનું ટેન્શન આવી જાય, બરાબર, કે મારે 12 વાગ્યા પહેલા તેને પૂરી કરવાની છે. ઓકે, તો આ જે બધી વસ્તુઓ જે છે અને તો એ કેવું છે, અતિશય પ્રયાસ, બરાબર. તો જેટલી જરૂરી છે એટલું આપણે કરવું પડે છે, બરાબર. તો અહીંયા ગાડી પ્રભુપાદ આપણને કહે છે કે જો સાદું જીવન જીવવા માટે શેની જરૂર છે આપણને, બરાબર. તો પ્રભુપાદ અહીંયા ગાડી સારું એક એક્ઝામ્પલ આપે છે કે જેની પાસે એટલીસ્ટ 1 એકર જમીન હોય અને એક દૂધ આપતી ગાય હોય ને તો એનું જીવન સારી રીતે શું થાય છે, ચાલી શકે છે, બરાબર. તો જમીન છે એના અંદરથી એ જે અન્ન જે છે પેદા કરી શકે છે, દૂધ ને બધું એને મળી શકે છે, બરાબર. તો જીવન જરૂરિયાત વસ્તુઓ તો એને ત્યાંથી એટલીસ્ટ મળી શકે છે. તો એના માટે એને વધારે કઈ મહેનત કરવાની કે ઉદ્યમ કરવાની જરૂર નથી, બરાબર. અને બીજું કે એ ઘરથી નજીક છે, બરાબર. એ જે કામ કાર્યક્ષેત્ર છે એ પણ કેવું છે, ઘરથી નજીક છે, એટલે એને જમવાનું, સુખ શાંતિ, ઘર પરિવાર એ બધું જ ત્યાં આગળ એને મળી રહે છે. તો આને કેવું શું કહે છે, આપણે સુખી જીવન કહીએ છીએ, બરાબર. પરંતુ આજના ટાઈમે આપણે એટલીસ્ટ આપણું કાર્યક્ષેત્ર પણ કેવું છે, તો કોઈકને અપડાઉન કરવું પડે છે, 2 કલાક 4 કલાક 1 કલાક એવું અપડાઉન કરવું પડે છે. તો આવવા જવા માટે એટલીસ્ટ બીજા 8 કલાકની ડ્યુટી હોય, 8 કલાકના અંદર બીજા 2 થી 4 કલાક એને અપડાઉન ના થાય છે. તો ઘરે શેષ કેટલો સમય રહ્યો રહેવાનો, એનો માત્ર 6 થી 7 કલાક, બરાબર. 6 થી 7 5-6 કલાકના અંદર એ ઊંઘશે, ખાશે, પીશે, બધું જ કરશે, બરાબર. તો આ બધી જ વસ્તુ છે. તો આ આપણું સુખી જીવન નથી, બરાબર. પ્રભુપાદ અહીંયા ગાડી કહી રહ્યા છે માટે કાર્યક્ષેત્ર એ ઘરની નજીક હોવું જોઈએ. અને જે શું કહેવાય આપણને જે આપ્યું છે વર્ણાશ્રમના અંદર કે જે ખેતી પ્રધાન, આપણો દેશ તો પહેલા ખેતી પ્રધાન હતો. આપણાને ખબર છે આપણા એન્સિસ્ટર જે છે બહુ સુખી હતા, હે ને. સોને કી ચિડિયા કહેવાતું તો આપણો દેશ. કેમ સોને કી ચિડિયા? કારણ કે આપણે કોઈકના ઉપર નિર્ભર નતું રહેવું પડતું. તો અહીંયા આપણે બધું જ પોતાની જાતે કરતા, જમીન પોતાની છે, ગાય પોતાની છે, બધું જ આપણને જે મળે છે પોતાની રીતે આપણે લઈ લઈએ છીએ, કોઈના ઉપર ડિપેન્ડન્ટ થવું પડતું નથી. અને અત્યારે જેટલી આપણે ઇન્ડસ્ટ્રીઝને લાવ્યા છીએ, જેટલું આપણે એમ્પ્લોયમેન્ટને આપણે લાવ્યા છીએ, બધામાં શું થઈ રહ્યું છે અત્યારે, એ બધી જ વસ્તુનો નાશ પામી રહ્યો છે. અને દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ ને કે એન્ઝાયટી વધી રહી છે, ડિપ્રેશન વધી રહ્યા છે, બેરોજગારી વધી રહી છે, રિલેશનશિપ ઇસ્યુઝ જે છે એ બધા વધી રહ્યા છે. જે આપણો એક કહેવાય ને કુટુંબની એક પરંપરા જે છે, પરિવારની પરંપરા છે, એ તૂટી રહી છે. એક શું કહેવાય આપણા જે આપણે સાથે રહેતા હોય, બરાબર, એક આખું કુટુંબ રહેતા હોય, એનાથી ન્યુક્લિયર ફેમિલી તરફ આગળ વધી રહ્યું છે. ઘરના અંદર કેટલા 2 થી 3 લોકો રહે છે, બાળક અને એના માતા પિતા, એની સાથે બીજું કોઈ છે. સંયુક્ત કુટુંબ તરફથી આપણે ન્યુક્લિયર કુટુંબ તરફ જઈ રહ્યા છે. તો આ બધું શું છે, અતિશય પ્રયાસ છે ને, કે એને કમાવા માટે ક્યાં જવું પડે છે, બહાર જવું પડે છે, અને એનાથી એને પરિવારનાથી દૂર થવું પડે છે. તો આ જેટલા પણ જે કાંઈ પણ આપણને પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે એ બધા શું છે, અતિશય પ્રયાસ, બરાબર ને. તો અહીંયા આગળ આપણે શું કરીએ છીએ, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, પરંતુ એ બુદ્ધિનો આપણે શું કરીએ છીએ, દુરુપયોગ કરીએ છીએ, બરાબર. અને ઉપયોગ અહીંયા આપણને શાસ્ત્ર શું કહે છે કે એનો ઉપયોગ આપણે ભક્તિને પ્રાપ્ત કરવા માટે કરવાનો છે, આપણા જીવનનું લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર ને. તો હવે શું કરે છે, ઘણા બધા લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ સવારમાંથી ઉઠે ને એટલે શું કરે, છાપું વાંચે, બરાબર. છાપું વાંચે, પછી ક્યાંક ગલ્લે બેસવા જાય, ઓટલા પંચાયત કરવા બેસે, ત્યાં આગળ શેની વાતો કરે, તો ત્યાં આગળ પોલિટિક્સની વાતો કરે, પછી બોલિવૂડની વાતો કરે, પછી પેલાની વાતો કરે, આની વાતો કરે, બરાબર. તો શું કરે છે, સમય વ્યર્થ કરે. પછી પેલા પેપરના અંદર છાપો હોય ને એના અંદર સુડોકુ આવે ને આડી ઊભી ચાવી ને એ બધું આવે, તો એ બધું પહલ ને બધું શું કહે છે એને સુલઝાવશે, એના અંદર પોતાનો સમય વ્યર્થ કરશે, બરાબર. પછી ફોન ઉપર લાગશે, કોઈકના સાથે વાતો કરશે. અને અત્યારે તો લેટેસ્ટ, બરાબર, મોબાઈલના અંદર જ બધું આવી ગયું છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, આ બધાના અંદર શું કરશે, કાં તો પોતાના સ્ટેટસો ચડાવશે, કાં તો બીજાના સ્ટેટસો જોશે. પોતાનું સ્ટેટસ ચડાવીને પછી જોશે કેટલા લોકોએ જોયું, એના અંદરથી પાછું જોશે કેટલા લોકોએ લાઈક કર્યું, એમાંથી કેટલા લોકોએ મને કમેન્ટ કરી. પછી બીજી વાર જોજે, હવે એ સ્ટેટસ મૂકશે ને તો હું જોઈશ પણ નહીં ને એને લાઈક પણ નહીં કરું, કેમ કે એને મારું સ્ટેટસ લાઈક નથી કર્યું, બરાબર ને. તો આ બધી વસ્તુઓના અંદર આપણે શું કરીએ છીએ, આપણો પોતાનો સમયને વ્યર્થ કરી રહ્યા છીએ, બરાબર. તો ભગવાને બુદ્ધિ આપી છે, પરંતુ એ બુદ્ધિનો આપણે દુરુપયોગ કરી રહ્યા છે.
ફોરેનના અંદર આપણે જોઈએ ને તો લોકો શું કરે છે કે શું કહે રિટાયરમેન્ટ પછી શું કરે છે તો લોકો માછલી પકડવા જાય, બરાબર ને, અલગ અલગ પ્રકારની ગેમ રમે, આ અને તેને એ બધું કરે. તો એ બધું શું છે, સમયની બરબાદી છે. તો બુદ્ધિ આપણને ભગવાને આપી છે, સમય આપ્યો છે, તો એનો આપણે રાઈટ ઉપયોગ કરવો જોઈએ. બીજી બધી વસ્તુના અંદર આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો આ અતિ પ્રયાસ જે છે, આપણે પ્રયાસ પણ એ કરવો જોઈએ, બરાબર. તો એના બે માપદંડ છે, એક આધ્યાત્મિક જીવનનો અંત ન લાવવો અને અન્યની સલાહ લેવી જોઈએ, બરાબર ને. તો હવે અહીંયા આગળ આપણે જે બુદ્ધિનો ઉપયોગ કર્યો છે, બરાબર, તો એ બુદ્ધિના ઉપયોગથી આપણે શું ઊભું કર્યું છે આપણા સમાજના અંદર? તો વૈશ્યાલયો ઊભા કર્યા છે, મદિરાલય ઊભા કર્યા છે, બરાબર ને, પછી કસાઈ ઘરો ઊભા કર્યા છે. આટલી બધી વસ્તુઓ આપણે શું કરી છે, અહીંયા ઊભી કરી દીધી છે, જે આપણા જીવન માટે કોઈ જ કામની નથી, બરાબર. આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ જરૂરી જ નથી. તો એક વાર એક આઈઆઈટી સ્ટુડન્ટ હતો, એને એક એક્સરસાઇઝ આપવામાં આવી કે કાર અને જે એક આપણે શું કહેવાય બુલક કાર્ટ એટલે કે બેલગાડી, બરાબર ને, તો એ બંનેમાંથી કયું સારું છે, એના પ્રોન્સ અને કોન્સ કહેવા માટે કીધું એને, બરાબર. તો કાર હતું ને, તો એના માટે એને કીધું કે જો એક કારની ઈચ્છા આપણે જ્યારે કરીએ છીએ તો એના માટે કઈ કઈ વસ્તુઓ ઊભી થઈ છે, બરાબર. તો એક કારને ઊભી કરવા માટે શું થયું, તો એક રબર ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવ્યું, પછી એક આયર્ન ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવ્યું, પેટ્રોલિયમ ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવ્યું, ગ્લાસ ફેક્ટરી, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, પછી પ્રદૂષણ, દુર્ઘટના, હે ને, પછી આ બધી જ વસ્તુઓ અને બીજું વધારા પડતા પ્રયાસો, હે ને. તો આ બધી આપણે કાર શેના માટે લીધી હતી? એક ટ્રાન્સપોર્ટેશન માટે, બરાબર. તો પહેલાના જમાના પણ ટ્રાન્સપોર્ટેશન થતું હતું, શેનાથી થતું હતું? તો એ બળદગાડીથી થતું હતું, બરાબર ને. અને અત્યારે કારથી થાય છે, બટ કારની સાથે આપણે આટલી બધી વસ્તુઓને નવી ઉપજાવી કાઢી છે, જે આપણા શું કહેવાય આપણા સ્વાસ્થ્ય માટે, આપણા સમાજ માટે અને આપણું જે વાતાવરણ છે એના માટે પણ કેવું છે, ખૂબ હાનિકારક છે. અને બીજા આપણે જોયું તો આપણે જે બળદગાડું છે એને આપણે બંધ કરી દીધું. તો હવે શું કરશે? જેના ઘરે બળદ છે એ બળદને શું કરશે? લોકો કસાઈ ઘરમાં આપી દેશે કે હવે આ કઈ કામનું નથી, તો એને આપણે શું કરવા? સંગ્રહ કરી રાખવો. એને શું કરવા? આપણે એના પાછળ રૂપિયા વેસ્ટ કરવા, સમય વેસ્ટ કરવો, તો શું કરશે? કસાઈ ઘરના અંદર આપશે, એટલે અધર્મ થશે, બરાબર, હિંસા થશે. તો આ બધી વસ્તુઓ જે છે એ કેવું છે? અતિશય પ્રયાસ, બરાબર. આપણી એક ઈચ્છાના કારણે જે આપણે કરી રહ્યા છીએ એને અતિશય પ્રયાસ, તો એને આપણે ન કરવું જોઈએ. તો હવે આર્થિક વિકાસ, આપણો જે આર્થિક વિકાસ જે છે, હે ને, એ માનવનો ધર્મ છે? નહીં, મનુષ્યનો ધર્મ એ આર્થિક વિકાસ નથી. પરંતુ અત્યારે આપણે જોવા જઈએ તો બધા જ લોકો આની પાછળ જ ભાગેલા છે, આર્થિક વિકાસ કરવા માટે, બરાબર. કે પહેલા અમારી સિચ્યુએશન આવી હતી, અમે પહેલા બહુ ગરીબ હતા, હવે ગરીબ હતા એટલે મારા છોકરાને ભણાવવાનું છે, છોકરાને સારી સ્કૂલમાં એડમિશન આપે, સારી જોબ મળી જાય, સારું પેકેજ મળી જાય, સારું બધું જ સારું થઈ જાય, આર્થિક રીતે સમાજમાં બહુ સદ્ધર થઈ ગયા, બહુ મસ્ત થઈ ગયા. શું મેળવ્યું ભાઈ? હે, એમાંથી કઈ ભક્તિ કરી તમે? એકે દિવસ નહીં કરી, બરાબર ને. મંદિર જતા હતા, મંદિરે છોડી દીધું હવે તો, હે ને. તો આ બધી વસ્તુઓ શું છે, એ કામની નથી. તો આપણું જે જીવન જે છે, મનુષ્ય જીવન, એ શું છે? જીવનસ્ય તત્વ જિજ્ઞાસા, બરાબર. એ છે કે જીવનનો સાચો હેતુ એ પરમ સત્યની શોધ કરવાનો છે, ન કે આ બધી વ્યર્થ વસ્તુઓના અંદર, ભૌતિક વસ્તુઓના અંદર સમય વ્યર્થ કરવાનો, બરાબર. તો મનુષ્યનો સાચો જે ધ્યેય છે એને આપણે જોવો જોઈએ, તત્વ જિજ્ઞાસા, જોવું જોઈએ કે આપણે હું કોણ છું, મારું અહીંયા ગાડી શા માટે અહીંયા અસ્તિત્વ છે, બરાબર, મારું કામ શું છે, કેમ અહીંયા ગાડી હું આવ્યો છું, બરાબર. તો આ બધી વસ્તુ આપણે જાણવી જોઈએ અને આગળ વધવી જોઈએ, બરાબર. તો આપણે જે સ્તરમાં છે એનાથી ઉપરના સ્તરમાં આપણે જવું જોઈએ, બરાબર. એટલે કે અત્યારે ભલે આપણે ભૌતિક પ્રકૃતિના અંડરમાં છે, અત્યારે આપણે આ બધી વસ્તુ વિચારે છે, પરંતુ ધીરે જ્યારે તત્વ જિજ્ઞાસા, બરાબર, આપણે જ્યારે જોઈશું, સાંભળીશું અને સમજીશું, ત્યારે આપણે ધીરે આગળ જઈ શકીશું, બરાબર ને. તો આવી રીતે આપણે એક બીજું પણ ભાગવતમના અંદર એક એક્ઝામ્પલ મળે છે. પ્રહલાદ મહારાજ એમના સહપાઠી, જેમના સ્કૂલના અંદર બીજા પણ બાળકો ગુરુકુળના અંદર આવે છે, એમને શીખવાડે છે એકવાર, બરાબર ને, કે પેલા લોકો કે છે કે આપણે આર્થિક રીતે સુખી કેવી રીતે થઈ શકીશું, એમ પેલા જેમના બીજા જે સ્ટુડન્ટ છે એમને પૂછે છે, ત્યારે પ્રહલાદ મહારાજ એવું કે છે કે આપણે આર્થિક રીતે જે છે સદ્ધર થવાનું જ નથી, બરાબર, સુખ મેળવવાનું જ નથી. આપણો પ્રયાસ માત્ર ને માત્ર ભગવત પ્રાપ્તિ કરવા માટે થવો જોઈએ, બરાબર. કારણ કે આપણને જે કાંઈ પણ મળ્યું છે એ આપણને ભગવાન આપવાના છે, જે સુખ છે એ ભગવાન આપવા, સુખ દુઃખ જે છે એ આપણા નસીબમાં લખેલું જ છે, એ આપણને મળવાનું જ છે. આપણે ગમે તેટલું કરી દઈશું, હાથ પગ પછાડી દઈએ, ઉપર નીચે થઈ જાય, પણ થઈ જાય, પરંતુ જેટલું સુખ આપણને મળવાનું છે એ મળવાનું જ છે. આપણે ભલે ગમે તેટલા એના
આજુબાજુ પાટાપિંડી ગમે તે કરી દઈએ, બરાબર. તો એના માટે આપણે કઈ નકામો પ્રયાસ કરવાની જરૂર નથી. આર્થિક રીતે સુખ અને દુઃખ એ બધું મળવાનું જ છે, બરાબર. તો આપણે પ્રયાસ તેના માટે કરવો જોઈએ, માત્ર ને માત્ર ભગવત પ્રાપ્તિ માટે કરવું જોઈએ, બરાબર. અને આ ધન આપણને જે કાંઈ પણ મળે છે એ બધું કોનું છે, તો એ વિચારવું જોઈએ કે ખાલી કૃષ્ણનું છે, બરાબર. અને જરૂરિયાત કરતા વધારે લેવું એ શું છે, ચોરી છે. એને તો પુણ્ય કર્મ પ્રમાણે આપણને ધન મળે છે, તો એને આપણે રાઈટ ઉપયોગ કરવો જોઈએ, બરાબર. તો હવે અહીંયા ગાડી આપણે જોઈએ કે આદર્શ આધ્યાત્મિક સમાજ કેવું હોવું જોઈએ, બરાબર. તો આદર્શ આધ્યાત્મિક સમાજ, અત્યારે આપણે જે સમાજના અંદર રહીએ છીએ એ બધું કેવું છે, આદર્શ નથી, બરાબર. એ બધા કેવા છે, ભોગીઓ લોકો છે. અને ભૌતિક વિકાસ કરવા માટે જ આગળ વધે, આર્થિક વિકાસ કરવા માટે જ આપણને આગળ પ્રોત્સાહિત કરે છે ને. તો આપણે જોઈએ તો જેમ શું કે જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે, જેમ કે શું કે સ્પોર્ટ્સ છે, બરાબર. એના અંદર ક્રિકેટરો, તો ક્રિકેટ રમી રમીને બી શું મળવાનું છે એમને, શું ભાઈ એના અંદર શું ઉખાડી લીધું તમે, કે પોતાની ભક્તિ આગળ વધારી, એમને કશું નથી કર્યું. તો એના અંદર એટલા કરોડો મિલિયન્સ ને ખરબો રૂપિયા ત્યાં આગળ જાય છે. આપણે પણ કેટલો સમય એની પાછળ બગાડીએ છીએ, પણ શું એ ખરેખર આપણા જીવન માટે ઉપયોગી છે? નહીં, બરાબર. આપણને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ઉપયોગી થશે નહીં. એમને જોઈને આપણે આપણા બાળકને શું ઈચ્છા રાખીએ છીએ કે મારો પણ બાળક ક્રિકેટર બને, બરાબર. મારો પણ બાળક કોઈક સારું વ્યક્તિ બને, હે ને. મારો બાળક કોઈક સારો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બને, સારો ડોક્ટર બને, કે સારો સમાજના અંદર મોટું વ્યક્તિ થઈ જાય, પીએચડી કરે, આ કરે તે કરે, સાયન્ટિસ્ટ બની જાય, ચાંદ પર જતો રહે, મંગળ પર જતો રહે, હો કેટલું બધું થઈ જાય, બરાબર ને. આ બધી વસ્તુઓ જે છે વ્યર્થ છે, નકામું છે, બેકાર છે. આ બધી વસ્તુઓ કરવાનો આપણને નિષેધ છે. અહીંયા આગળ આપણને એ જ કહેવામાં આવ્યું છે કે આ બધી વસ્તુઓ આપણે કરવાની નથી, કારણ કે આ બધી જ વસ્તુઓ શું છે, આપણા ભક્તિના અંદર બાધા છે, બરાબર. તો જેમ કે 3 પ્રકારના લોકો છે, તો ભોગી, ત્યાગી અને જે ભક્ત પ્રકારની મેન્ટાલિટી છે. તો કોઈ રસ્તાના અંદર 100 રૂપિયાની નોટ પડી હોય, બરાબર ને, કોઈક જોવે છે અને એને શું કરે છે કે આ લઈ લે છે, તો આ વ્યક્તિ કેવો છે, પ્રામાણિક નથી, બરાબર. કે એને બીજાની વસ્તુઓ પોતાના માટે લઈ લીધી. પછી બીજો વ્યક્તિ છે કે 100 રૂપિયાની નોટ જુએ છે અને શું જોઈને જતો રહે છે કે ભાઈ મારું નથી, મારે શું કરવા લેવાનું છે. તો આ બી સારું નથી, બરાબર. કે એને એનો રાઈટ ઉપયોગ ના કર્યો. અને ત્રીજો વ્યક્તિ જે છે એને શું કર્યું કે નોટ જોઈ અને નોટ લઈ લીધી, અને શું કરે છે કે જેની છે એના વિશે વિચાર કરે છે કે આ કોની છે, અને એને ત્યાં સુધી પહોંચાડવા માટે એને શું કરે છે, પ્રયાસ કરે છે, બરાબર. તો આ ત્રીજો વ્યક્તિ જે છે પ્રામાણિક વ્યક્તિ છે. અને કેવો છે, ભક્ત છે. તો ભક્તને પણ જે કાંઈ પણ વસ્તુ મળે છે એનો એ શું કરે છે, અનાદર નથી કરતો કે ના નથી પાડતો, પરંતુ જે મળે છે એને શું કરે છે, કૃષ્ણની સેવાના અંદર લગાડે છે, બરાબર. તો આ 3 પ્રકારની જે આ મેન્ટાલિટી છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને શું છે, સાર છે, હે ને. કે ભોગી, ત્યાગી અને ભક્ત. આપણે શું બનવું છે, ભોગી બનવું છે, ત્યાગી બનવું છે, કે ના કઈ જ કામનું નથી, મારું બધું જવા દો, હે ને. મારે ખાલી મુક્તિ મેળવવાની છે, મારે કશું જ કામનું નથી, હે ને. આ મારા પરિવાર વાળા મારા કામના નથી, આ મને જે કાંઈ પણ આર્થિક રીતે સહાય મળી રહી છે એ પણ મારું કામનું નથી, કશું કામનું નથી ભાઈ, હે ને. તો આ બધી વસ્તુ એ કેવું છે, ત્યાગી છે. તો આપણે એ પણ નથી કરવાનું. આપણે શું કરવાનું છે, ભક્ત બનવાનું છે. જેટલું મળે છે એને આપણે કૃષ્ણના ઉપયોગમાં લેવાનું છે, કૃષ્ણની સેવામાં લેવાનું છે, બરાબર. તો આ 3 પ્રકારની જે મેન્ટાલિટી છે આપણે જોયું. તો અતિશય પ્રયાસ અહીંયા ગાડી આપણું કમ્પ્લીટ થાય છે, કે અતિશય પ્રયાસ, અને કે આપણે કઈ બી વસ્તુના અંદર કંઈ પણ મેળવવા માટે, ભૌતિક વસ્તુઓ બિનજરૂરી વસ્તુઓ મેળવવા માટે આપણે કરવો જોઈએ નહીં. હવે ત્રીજું આવે છે પ્રજલ્પ. તો એક થોડોક 5 મિનિટનો બ્રેક લઈશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હજી આપણો 1 કલાક ચાલશે ક્લાસ. બ્રેક લેવો છે ને? હા માતાજી, કોઈ કીર્તન લેવા તૈયાર હોય તો. ઓકે, કોઈ લેવાનું છે કીર્તન? હરે કૃષ્ણ. રામ રામ હરે હરે, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. માતાજી, હરી બોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ, ખૂબ સરસ કીર્તન લેવા માટે. આપણે એક અનાઉન્સમેન્ટ પણ છે, એ પણ આપણે લઈ લઈએ. બધા માતાજી લિંક મૂકી દીધી છે ને અટેન્ડન્સ લિંક ગ્રુપમાં? હરે કૃષ્ણ માતાજી. હા, હવે મુકાશે માતાજી. ઓકે. અટેન્ડન્સ લિંકમાં તમે અટેન્ડન્સ ભરી દેજો. અને એક એનાઉન્સમેન્ટ છે. ગઈકાલે ઘણા બધા લોકોએ મીટિંગ જોઈન કરી હશે, અમને ખબર છે. આપણે કૃષ્ણ બલરામ ચેલેન્જ આવી રહ્યું છે, હે ને. તો શ્રી રાધા ગોવિંદા મંદિર નામનિષ્ઠા પ્રભુજી દ્વારા કૃષ્ણ બલરામ જયંતિ અત્યારે આવી રહી છે, બલરામ પૂર્ણિમા, અને પછી આવે છે આપણી જન્માષ્ટમી,
હે ને? તો એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો આજે ચતુર્માસ જે છે, ચતુર્માસ ભક્તિના અંદર પ્રગતિ કરવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે જો ભક્તિ કરી લઈએ તો એ આપણું આખું વર્ષ જે છે એ શું કહેવાય ચાલ્યા કરે, બરાબર? તો એ ખૂબ વધારે ફળદાયી છે અત્યારે આપણે ભક્તિ કરવી એ. અને આપણા ધર્મમાં તો ખબર છે ચતુર્માસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો ઘણા બધા લોકો જે છે ચતુર્માસ વખતે ઘણા બધા નિયમો લેતા હોય છે અને ઘણા બધા વાવ્સ લેતા હોય છે કે ચતુર્માસ દરમિયાન હું આટલું તો કરીશ જ, બરાબર? આટલી એક વસ્તુનો હું ત્યાગ કરીશ, આટલું કરીશ, કારણ કે એને ભક્તિના અંદર આગળ વધવાનું છે, બરાબર? તો યસ, અટેન્ડન્સ લિંક આવી જશે થોડી વારમાં. વેઇટ એન્ડ વોચ. ઓકે, તો ભક્તિના અંદર આગળ વધવા માટે તો હવે આપણા જેવા, બરાબર ને, કોઈ દિવસે મંદિર ના જતા હોય કે આ કઈ એટલી પ્રયાસ ના કરે, સ્પેશિયલી હું મારી વાત કરું છું, બરાબર? તો એને આગળ વધવા માટે ધક્કાની જરૂર પડે, બરાબર ને? તો આપણને નામાનિષ્ઠા પ્રભુજી છે થોડો ધક્કો લગાવવામાં, આપણને થોડો ધક્કો મારીને આપણને આગળ લઈ જાય છે, બરાબર? તો આપણે એમના આભારી છીએ. તો એ ધક્કામાં એ દર વખતે નવા પ્રકારના ચેલેન્જ લઈને આવે છે, બરાબર? લાસ્ટ ટાઈમ આપણે જોયું તો ગૌર પૂર્ણિમા ચેલેન્જ હતો, બરાબર ને? તો અત્યારે આપણે છે કયો ચેલેન્જ છે? તો આપણું કૃષ્ણ બલરામ ચેલેન્જ છે ને, એડલ્ટ માટે પણ છે અને બાળકો માટે પણ છે. તો એડલ્ટ માટેનું જે ચેલેન્જ જે છે એના અંદર તમે બધા જ અવશ્યથી પાર્ટિસિપેટ કરો, બધાએ જ કરવાનું છે, બરાબર? બધા જ કરો. અને એના અંદર તમે જ્યારે પાર્ટિસિપેટ કરશો તો એના અંદર અમુક વસ્તુઓ આવશે, બરાબર? કે રોજ આટલી માળા કરવાની છે, બીજા કોઈકને આપણે શું કહેવાય માળા કરતા પ્રોત્સાહિત કરવાના છે, કંઈક ને કંઈક રીતે પ્રયાસ, પ્રીચિંગ કરવાનું છે, બરાબર? એક શ્લોક કરવાનો છે, ભજન કરવાના છે. અને તો આ બધી વસ્તુઓ એના અંદર આખા તમારા ફોર્મના અંદર આવશે. તમને લિંક આપવામાં આવશે ગ્રુપના અંદર એ જે ચેલેન્જ છે એના અંદર એડ થવા માટે. અને આ ચેલેન્જ જ્યારે કમ્પ્લીટ કરીશું તો ચેલેન્જના અંતે આપણને એક પ્રશસ્તિ પ્રમાણપત્ર પણ મળશે, બરાબર? અને જે લોકો આના અંદર જીતશે, બરાબર, 1 થી 3 ઇનામ છે, તો એ ઇનામ પણ એ લોકોને મળવા પાત્ર છે. લાસ્ટ ટાઈમ આપણા ગુજરાતી ડિપાર્ટમેન્ટમાંથી 2 જણાને ઇનામ મળ્યા હતા, બરાબર ને? તો આ વખતે પણ આપણે એવો પ્રયાસ કરીએ કે વધુમાં વધુ આપણે ચેલેન્જનો લાભ લઈએ અને આપણી પોતાની ભક્તિના અંદર આપણે પ્રગતિ કરીએ, બરાબર? અને એના પછી બાળકો છે, તો આપણા જેટલા પણ ઘરે બાળકો છે, ઇવન આપણા આડોશ પડોશમાં છે કે કોઈ બી છે, તો એ બધાને પણ આપણે આ ચેલેન્જના અંદર અવશ્ય શું કરીએ, જોડીએ, બરાબર? તો એના અંદર બાળકોના ચેલેન્જમાં તો ખાલી એવું છે કે એમને શું કહેવાય વેશભૂષા કરાવવાની છે, તમારે કૃષ્ણ બનાવવાના છે, સરસ. અને એમ પણ આપણે અહીંયા આગળ તો બધા છે ને જન્માષ્ટમી દિવસે બધા જ પોતપોતાના બાળકોને કૃષ્ણ બનાવે જ છે, તો આપણે એ જ કરવાનું છે, અને તો એ રીતે આપણે ત્યાં કરવાનું છે. ચેલેન્જનું ફોર્મ આવશે, એના અંદર બધું ડિટેલમાં તમને આપવામાં આવશે. તો અવશ્યથી આપણે પાર્ટિસિપેટ કરીએ એ ચેલેન્જના અંદર. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. અટેન્ડન્સ લિંક આપણી 10:30 પછી આવશે. એટલે અત્યારે અટેન્ડન્સ માટે બધા તમે લોકો જે મેસેજ કરી રહ્યા છો એ એકચ્યુઅલમાં વ્યર્થ છે, કારણ કે આપણા કોહોસ્ટને ખબર જ છે એમને ક્યારે મૂકવાની છે, ને? તો આપણે એમના પણ નિયમો છે, એ નિયમોથી આપણે આગળ વધી નથી શકતા, બરાબર? તો આપણે અહીંયા ગાડી એ વસ્તુ કરવાની છે. તો આપણે જોઈએ કે આગળ વધીએ આપણે. ચલો, પ્રજલ્પ, બરાબર? ત્રીજો આપણો જે નિષેધ છે, પ્રજલ્પ. હરે કૃષ્ણ, ક્યાં જતું રહ્યું? હરે કૃષ્ણ માતાજી સ્ક્રીન શેર કરવાની છે. નથી દેખાતી. નથી માતાજી. એક મિનિટ. ઓકે, જોવાય છે ને હવે? હા માતાજી, આવી ગયું. ઓકે, તો ત્રીજી વસ્તુ છે પ્રજલ્પ, નિષ્ક્રિય વાતો, બરાબર? કે જે કામની નથી. આપણે કહીએ ને કે જેઓ રામ કા નહીં વો મેરે કોઈ કામ કા નહીં, બરાબર? તો અહીંયા ગાડી પ્રજલ્પ, બરાબર? પ્ર એટલે કે જરૂર કરતા વધારે અને જલ્પ એટલે કે બોલવું,
બરાબર. તો જરૂર કરતા વધારે બોલવું એ પણ આપણા ભક્તિ માટે શું છે? અવરોધ રૂપ છે. એને આપણે ફોલો કરવાનું નથી. બરાબર. તો અહીંયા ગાડી નકામી વાતોની વાત કરવામાં આવી છે. એને વધુ પડતું વધારે આપણે જે બોલે છે, ઘણા લોકોની આદત હોય ને કલાકો સુધી વાત કર્યા કરે. ઇવન કોઈકને ફોન કરીએ ને આપણે, બરાબર, તો ફોન આપણાને આમ હવે એવું થાય કે હવે ક્યારે ફોન મૂકશે, હે ને, આપણાને કંટાળો આવી જાય. કારણ કે જે વધારે પડતું બોલે છે ને એની વાત સાંભળવામાં કોઈને ઇન્ટરેસ્ટ હોતો નથી. બરાબર. એટલા માટે આપણને જેટલી જરૂરિયાત છે એટલું જ આપણે બોલવું જોઈએ. જરૂરિયાત કરતા વધારે બોલવાનો કોઈ ઉપયોગ જ નથી, કોઈ મતલબ જ નથી. તો જે આ બોલવાની જે શક્તિ જે છે એનો આપણે શું કરવો જોઈએ? સંગ્રહ કરવો જોઈએ. ઇવન પ્રભુપાદ છે, પ્રભુપાદ પણ જરૂર કરતા વધારે કોઈને કશું બોલતા જ નતા. એ લેક્ચરમાં જ બોલતા. કોઈ ઇવન એમને કશું પૂછવા જાય તો ઘણી બધી વાર ખાલી ઈશારામાં કહી દેતા. કેમ? કારણ કે જરૂર કરતા વધારે બોલવું એ આપણી શક્તિને નષ્ટ કરવા જેવું છે. બરાબર. તો આપણને જે શક્તિ મળી છે એને આપણે અહીંયા ગાડી વધારે પડતું બોલવામાં કોઈ નષ્ટ કરવાનું જ નથી. બરાબર. તો આપણે એનો શેમાં ઉપયોગ કરવો જોઈએ? બોલવું તો પડશે. બરાબર. તો બોલવાનું આપણે કોના અંદર કરવાનું છે? કે જે ખરેખર ભગવાનના કામ માટે હોય. બરાબર. જે ભગવાનની વાતો કરી શકે એને જ આપણે શું કરીશું? અને આને બોલવાનું છે. બાકી બધી વસ્તુનું આપણે શું કરવાનું છે? નિષેધ છે. બરાબર. એને આપણે કરવાનું નથી. નકામી વાતો, પછી લોકોની ટીકા ટિપ્પણીઓ, દલીલો આપણે કરીએ ને, બેઠા બેઠા પોલિટિશિયનની વાતો કરીએ કે જો આજે તો શું કહેવાય આટલું બધું કરી દીધું છે, હે ને, પછી પેલા શું કહેવાય રોજ શેર બજારની વાતો કરતા હોય, હે ને, આની વાતો કરતા હોય, જો આને તો આના ઘરે આવું કર્યું હતું, લગ્નમાં આપણે આમ કરીશું, પણ જો ને કશું ઠેકાણા પડ્યા નહીં, આટલું કર્યું તો બી આમ ને તેમને, કેટલી બધી, એટલે વગર કામની વાતો કરીએ છીએ, દલીલો કરીએ છીએ આપણે કોઈકની સામે. બરાબર. વગર કામની વાતો કરીએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ, અન્યોમાં ખામી શોધીએ છીએ. બરાબર. કે આને તો આવું કર્યું છે, આને તો તેવું કર્યું છે, હે માતાજી તમને ખબર આમના થાય આવું થયું છે, આ આવું કરે છે, આ તેવું કરે છે. આ શું છે? અન્યમાં ખામી શોધવી. બરાબર. ને તો એ બધી વસ્તુ છે આપણે કરવાની નથી. ખોટું બોલવાનું નથી. દુન્વયી વાતો આપણે કરવાની નથી. જે ભૌતિક પ્લેટફોર્મ ઉપર જે છે એ બધી વાતો આપણે કરવાની નથી. અને ભક્તોની નિંદા કરવાની નથી. કારણ કે સમય કિંમતી છે. બરાબર. એક એક જે સેકન્ડ છે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એને આપણે ખોટી વક્કર કામની વાતોના અંદર આપણે વેસ્ટ કરવાનું નથી. ઇવન અત્યારે શું કે આપણે ભૌતિક વાતો કરીએ છીએ, પણ ભક્ત સમાજમાં પણ આ વસ્તુ જોવા મળે છે. બરાબર. ભક્ત સમાજના અંદર પણ આપણે જયારે યાત્રામાં જઈએ છીએ, વાતો કરીએ છીએ ફોન પર, ત્યારે આપણે કેટલા બધા પ્રજલ્પ કરતા હોઈએ છીએ. બરાબર. તો એનાથી પણ આપણે શું કરવું જોઈએ? બચવું જોઈએ. જેટલું કામનું છે એટલું જ બોલો. જે કામનું નથી એનાથી બોલવાની કોઈ જરૂર જ નથી. આવશ્યકતા જ નથી. આવશ્યકતાથી વધારે શું કરવા બોલવું જોઈએ? બરાબર. તો અહીંયા ગાડી સમય અને શક્તિ એ બંનેનો શું છે? દુરુપયોગ છે. હે ને. તો અહીંયા ગાડી આપણે જોઈએ તો શું કહેવાય, જે વાણી જે છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. બરાબર. તો સૌથી પહેલું જે સૌથી સારો ઉપયોગ જે વાણીનો છે શેના અંદર થઈ શકે? તો મધુર વાણી. મધુર વાણી કોને કહીશું? કે જે ભક્તિ સાથે જેનો સંબંધ છે કે ભક્તિની સાથે સંબંધ ધરાવે છે, ભગવાનની વાતો કરે છે, એને આપણે કહીશું વાણીનો શ્રેષ્ઠ ઉપયોગ. બરાબર. તો એ છે મધુર વાણી. પછી બીજા એનાથી નીચલા સ્તરનું છે તો સત્ય. બરાબર. આપણે સત્ય બોલવું જોઈએ. ભલે ને કોઈને ખોટું લાગે કે પછી શું કહે કડવું લાગે, ખોટું નહીં પણ કડવું લાગે. બરાબર. તો એ આપણે શું કહે, જે સત્ય હોય તેને સત્ય કહેવું જ જોઈએ. બરાબર. એનાથી નીચલા સ્તરે છે તો એ છે બીજાને આનંદ મળે એવું બોલીએ. બરાબર. કે મને એવું છે કે ભાઈ પેલું ભલે ખોટું બોલતા હોય તો પણ આપણે શું કરીએ કે ના ના ના, હા હા બરાબર છે, બરાબર છે, આમ તેમ, તમે તો બહુ સારા છો, તમે તો આમ છો, તમે તો તેમ છો. એટલે બીજાને ગમે છે ને એવી આપણે વાતો કરીએ છીએ. બરાબર. એનાથી નીચલા સ્તરનું છે તો બેકારની ટીકા ટિપ્પણીઓ, ચર્ચાઓ, વગર કામની ઓટલા પંચાયતો આપણે જેને કહીએ તે. અને એનાથી સાવ નીચલા સ્તરનું છે, બરાબર, કે જે સહેજે ફોલો કરવા જેવું નથી, એ છે નિંદા કરવી. બરાબર. બીજા લોકોના અંદર દોષ શોધવાને નિંદા કરવી એ સાવ નીચલા સ્તરનું છે. તો હવે આપણે આપણું સ્તર જોવું પડશે કે આપણે કયા સ્તરમાં છે. જો આપણે બે વ્યક્તિ મળીને આપણે જે વાતો કરતા હોય તો એ વાતો કોની થઈ રહી છે? બરાબર. તો એના ઉપરથી આપણને આપણું સ્તર ખબર પડશે. આપણે કોઈ બીજાની નિંદા કરીએ છીએ તો આપણે સમજવું જોઈએ કે આપણે હજી ઉપરના સ્ટેજમાં જવાનું છે. તો અહીંયાથી ડાયરેક્ટ આપણે ભગવાનની વાતો પર તો નહીં આવી શકીએ. તો એનાથી આપણે શું કરવું જોઈએ? બેકારની વાતો આપણે કરવી જોઈએ નહીં. એનાથી આપણે બીજાને આનંદ મળે. બરાબર. સ્વીટ બોલવાનું છે, હે ને. તો આપણે જો ભક્તિ સંબંધિત વાતો નથી કરી શકતા તો એટલીસ્ટ સત્ય બોલવું જોઈએ. બરાબર. જો સત્ય નથી બોલતા તો એટલીસ્ટ સામેવાળાને સારું લાગે. બરાબર ને. તો એવું બોલવું જોઈએ કે બીજાને જેનાથી આનંદ મળે, કે એના ઉપયોગ માટે હોય. બરાબર. એવું આપણે બોલવું જોઈએ. બટ આપણે જે વગર કામની ચર્ચાઓ કે નિંદા એ વસ્તુઓના અંદર આપણે પડવું જોઈએ ને. તો આપણે આપણી વાણીને જે છે સારી રીતે કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ પ્રજલ્પ છે. બરાબર. તો પ્રજલ્પ આપણે કરવા જોઈએ નહીં. અને વગર કામનું આપણે દુન્વયી વાતો આપણે કરવાની નથી.
હે ને? તો અહીંયા ગાડી નિષ્ક્રિય વાતો માટે બીજા શબ્દો શું છે? અને બડબડાટ બોલવું, બક બક તક તક ખાલી વાતો, અને ગાબડું, ગરમ હવા, ગપસપ ગપસપ, આ બધી વસ્તુઓ જે છે ને આપણે કહીએ ને કે આ વગર કામની કે આ તો ગપસપ કરીએ ને આ ને તે ને આ, બરાબર? એના માટે આવા શબ્દો છે, હે ને? તો એ બધું આપણે વસ્તુઓ કરવાની જરૂર નથી, બરાબર? ભક્તિ માટે આપણા માટે જેટલું જરૂરી છે એટલું બોલો, એના માટે ના નથી, હે ને? મૌન પણ ધારણ નથી કરી લેવાનું, જેટલી જરૂર છે એટલું બોલવાનું છે. એના કરતા વધારે જેટલું પણ છે આપણે શું કરવાનું છે? એનો ત્યાગ કરવાનો છે. સમય અને વાણીનો આપણે શું કરવાનો છે? દુરુપયોગ કરવાનો નથી, એનો આપણે સારો ઉપયોગ કરવાનો છે, ભગવાનના કામમાં લગાડવાનો છે. ચાલો, હવે ચોથું જે નિષેધ જે છે એ છે નિયમ આગ્રહ, બરાબર? નિયમ આગ્રહ એટલે શું? બરાબર? તો અહીંયા આગળ નિયમ એટલે શું? તો નિયમ એટલે કે શું કરવું અને શું ન કરવું, બરાબર? એને આપણે નિયમ કહીએ છીએ. તો નિયમ આપણા જીવનના અંદર જરૂરી શા માટે છે? કારણ કે તમને ખબર છે નિયમ આપણા જીવનમાં શા માટે જરૂરી છે? બોલો, કોઈને કેવું છે? શા માટે ઇમ્પોર્ટન્ટ છે જીવનમાં નિયમો? માતાજી સ્ક્રીન બદલતી નથી. સ્ક્રીન નથી? કેમ આવું થાય છે ભાઈ? સ્ક્રીન છે માતાજી, પણ તમે જે મુદ્દા લો છો એ જ મુદ્દા છે. દેખાય છે ને? 4 નિયમો સ્વીકારો, હા ઉપેક્ષા કરો, નિયમ હા આગ્રહ. હા માતાજી, હા હા માતાજી. હા, ઓકે. ચાલો, નિયમોનો શું ઉપયોગ છે આપણા જીવનમાં? શા માટે નિયમો છે? શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, બંને નિયમ જ છે, બરાબર? અત્યારે આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છે શું ન કરવું જોઈએ એના ઉપર છે, બરાબર? તો શેના માટે છે? શા માટે ઉપયોગી છે આપણા જીવનમાં નિયમો? યસ, ચંદ્રિકા પરમાર માતાજી, બોલો. હરે કૃષ્ણ માતાજી. જીવનમાં નિયમ હોય ને તો આપણી જિંદગી એમ કઈ વ્યવસ્થિત રીતે જીવી શકીએ, નહીં તો બધા મન પડે એવી રીતે જિંદગી જીવે. ઓકે. તો મન પડે એવી રીતે જીવન શું કહેવાય જીવે જો નિયમ ના હોય તો, બરાબર? તો આપણું જીવન અને પશુઓનું જીવન, બરાબર? જો નિયમ ના હોય, મનુષ્યનું જીવન જે છે એ પશુઓના જીવન કરતા કેવી રીતે અલગ પડે છે? તો એ માત્ર ને માત્ર નિયમો દ્વારા, બરાબર ને? તો જો આપણે નિયમોને ફોલો કરીશું તો જ આપણે મનુષ્ય કહેવાયશું. આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નિયમ જરૂરી છે. નિયમ આપણને શું કરે છે? આપણને હેલ્પ કરે છે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, બરાબર? એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ પશુઓ માટે આ વસ્તુ નથી, બરાબર? તો શું આપણે પશુઓની કેટેગરીમાં છીએ? એ આપણે જાણવું જોઈએ, બરાબર? જેમ કે એક ટ્રાફિક રૂલ્સ છે, બરાબર? ટ્રાફિકના અમુક જે નિયમો છે એને આપણે ફોલો કરવા જોઈએ, પરંતુ કોઈક વ્યક્તિઓ કે ના ભાઈ મને મજા આવે છે નિયમ તોડવા માટે, તો એ શું કરે છે? નિયમ તોડશે. 1 દિવસ તોડશે, 2 દિવસ તોડશે, 3 દિવસ તોડશે. એને જોઈને બીજા લોકો પણ પ્રોત્સાહિત થશે, બધા જ નિયમો તોડવા લાગશે, બરાબર? એક પણ જણ જે છે એ ટ્રાફિકના નિયમોનો ફોલો કરતા નથી, તો શું થશે? રિઝલ્ટ શું થશે? તો એક્સિડન્ટ થશે, બરાબર? પછી વગર કામની ભીડ, ટ્રાફિક જામ થશે, હે ને? પછી ઘણા બધા લોકોને જ્યાં જવું હશે, જે પોતાનું ગંતવ્ય સ્થાન છે, ત્યાં આગળ સમયસર નહીં પહોંચી શકે. તો આ બધી જ વસ્તુ જે છે નિયમોને ભંગ કરવાથી થાય છે, બરાબર? તો જો આપણે પોતાના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચવું હશે, આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવો હશે, તો નિયમો ખૂબ જરૂરી છે આપણા જીવનના અંદર. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, બરાબર? માટે આપણે ક્યારેય પણ રૂલ્સને બ્રેક કરવા જોઈએ નહીં. ડોન્ટ બ્રેક ધ રૂલ્સ, બરાબર? આપણને જે શાસ્ત્રના અંદર જે નિયમો આપ્યા છે એને ફોલો કરવા જોઈએ, અને જે નથી કરવા માટે આપ્યા છે એને પણ આપણે નથી કરવાનું, એટલે એને પણ આપણે ફોલો કરવાનું છે, બરાબર? તો વિધિ અને નિષેધ, બરાબર? 2 વસ્તુ છે. વિધિ એટલે શું? યસ, પરેશ પ્રભુજી, તમારો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. નિયમો માતાજીએ કીધું એ પણ બરાબર છે. માતાજી બીજું પણ એવું છે કે આ નિયમો જો હોય તો જ આપણે આધ્યાત્મિકમાં ઉન્નતિ પામી શકીએ, આધ્યાત્મિકના માર્ગે આપણે આગળ વધી શકીએ. એટલે જ આપણા આની અંદર જે 4 નિયમો આપ્યા છે એના માટે પણ ખરા જ ને માતાજી? હા, એ બધું જ આવશે પ્રભુજી. તમે લાસ્ટ સુધી થોડે બની રહો, છેલ્લે સુધી. આ તમારા જેટલા હરે ક્વેશ્ચન તમારે જે અંદર એડ કરવું છે એ પણ બધું આવશે, અને કોઈ બી પ્રશ્ન હશે તો તમે મને છેલ્લે પૂછજો. હરે કૃષ્ણ. ચાલો, તો હવે વિધિ, બરાબર? વિધિ એટલે શું? એટલે કે એને ફોલો કરવું, બરાબર? નિયમ અને નિષેધ એટલે કે શું? ન કરવું, બરાબર? વિધિ એટલે શું? કરવું, અને નિષેધ એટલે કે શું? ન કરવું, બરાબર? અહીંયા આગળ તમને કદાચ એવું થઈ શકે કે જે સ્લાઇડમાં જે હું જે બોલું છું એ ના આવે, બરાબર? તો એ બરાબર છે, કારણ કે જે આ સ્લાઇડ તો ખાલી ને ખાલી આપણું જે શું કહેવાય
જે આપણો ગ્રંથ છે ઉપદેશામૃત એમાંથી જ બનાવવામાં આવેલી છે. એનાથી વધારે અંદર વિશેષ કંઈ નથી. હે ને? તો એટલે તમને એવું લાગી શકે, પરંતુ જે આ ક્લાસ જે હું લઈ રહી છું એ ઘણી બધી વસ્તુઓ ભેગી કરીને પછી હું બોલી રહી છું. બરાબર? એટલે માત્ર એટલું નથી, એટલા માટે. તો અહીં આગળ બે અર્થ થાય એના. ઓકે, પહેલા આપણે આ જોઈ લઈએ, પછી આના ઉપર આપણે આવીશું. બરાબર? તો જે શું કરવાનું છે ને શું નથી કરવાનું. બરાબર? તો એક નિયમ શું કરે છે? આપણને એક સીમાના અંદર બાંધે છે. બરાબર? એક બંધન કરે છે કે આપણે શું કરવાનું છે. બરાબર? એ બંધનમાં રહી અને આપણે આપણા ગંતવ્ય સ્થાન સુધી આપણે પહોંચવાનું છે. બરાબર? અને જે લોકો નિયમોને ફોલો નથી કરતા, તો એ શું કરે છે? એ પોતાના સ્તરથી નીચે પડી જાય છે. બરાબર? કે જે સ્તરમાં એ ઉચ્ચ સ્તરમાં એને પ્રાપ્ત કરવું છે, ઉચ્ચ સ્તરમાં એ મારે લાઈટ જતું રહ્યું છે એટલે ઓકે, તો એ ઉચ્ચતર જેનું સ્ટેજ જે છે, બરાબર, એને પ્રાપ્ત કરતા કરતા ફરીથી નીચે પડી જશે. બરાબર? એટલે નિયમના અંદર આપણે હંમેશા બંધાયેલું રહેવું જોઈએ, નિયમને આપણે ફોલો કરવું જોઈએ. બરાબર? તો હવે એમ પણ આપણે જોઈએ. બરાબર? એક એક્ઝામ્પલ લઈ લઈએ તો કંઈક સ્પોર્ટ્સ હોય, કોઈ ગેમ હોય, બરાબર ને, ત્યાં આગળ રમતા હોય, ક્રિકેટ લઈ લે, હોકી લઈ લે, કોઈ બી, તો એના અંદર બે ટીમ હોય. હે ને? તો એક ટીમ શું કહે, સારી નિયમને ફોલો કરીને રમતી હોય, અને એક ટીમ હોય જે નિયમોને ફોલો કરીને નથી રમતી. તો આપણને જોવું ગમશે? નહીં ગમે. બરાબર? આપણને જે નિયમોને ફોલો નથી કરતા એના ઉપર આપણને ઘૃણા આવશે, ગુસ્સો આવશે. બરાબર? કે આ લોકો કેમ આવું કરી રહ્યા છે? બરાબર ને? તો એવી જ રીતે અહીંયા આગળ જે લોકો નિયમોને ફોલો નથી કરતા, એમ પણ એ લોકોને કોઈને ગમતા નથી. એટલા માટે આપણે નિયમોને ફોલો કરવા જોઈએ. બરાબર? અને ભક્તિનોદ ઠાકુરની ટીકા છે એ એવું કહે છે કે જે વ્યક્તિ જે સ્તર ઉપર છે એ સ્તરના નિયમોને એને ફોલો કરવા જોઈએ. બરાબર? એટલે કે આપણે જોવું જોઈએ કે આપણું સ્તર કયું છે. બરાબર? સ્ટેપ વાઇઝ. જેમ કે કોઈ બ્રાહ્મણ છે, કોઈ ક્ષત્રિય છે, કોઈ વૈશ્ય છે, કોઈ શૂદ્ર છે, તો દરેક માટે પોતપોતાના નિયમો અલગ છે. કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, કોઈ બાળક છે, કોઈ વયસ્ક છે, કે પછી કોઈ સ્ટુડન્ટ છે, કોઈ એમ્પ્લોય છે, બરાબર, કોઈ ગૃહિણી છે, તો કોઈ કામ કરવા વાળા છે. તો આ બધા જ માટે પોતપોતાના દરેકના નિયમો અલગ અલગ છે. બરાબર? અને એ નિયમોના અંદર શું કરવું, શું ન કરવું, એ બધું જ છે. તો એને એ પ્રમાણે એને ફોલો કરવું છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી શકીશું. જેમ કે આપણે એક ફ્લોર પરથી બીજા ફ્લોર ઉપર જવું હોય, બરાબર, તો એ દરેકે દરેક ફ્લોર પર આપણે ઉપર ઉપર ચડવું જોઈએ. તો એક સ્ટેપ પછી બીજા સ્ટેપ, પછી ત્રીજા, પછી ચોથા, એવી રીતે આપણે જવું પડશે. નહીં કે આપણે એક સાથે ત્યાં આગળ જઈ શકીશું. બરાબર? તો દરેકે દરેક ફ્લોરના પોતપોતાના નિયમો છે, દરેકે દરેક સ્ટેજના પોતાના નિયમો છે. તો એને એ ફોલો કરતા કરતા આપણે જઈ શકીશું. જેમ કે કોઈ એક એમ્પ્લોય છે, બરાબર, અને એ ત્યાં આગળ જોબ કરે છે કોઈ પણ જગ્યાએ, તો ત્યાં આગળ એના પોતાના નિયમો છે, તો એને એ બી ફોલો કરવા પડશે. બરાબર? એની સાથે એ ઘરે આવે છે, તો એને પણ એ નિયમો ફોલો કરવા પડશે. એના પછી એ વધારે આગળ જાય છે, બરાબર, એ ઊંચી પોસ્ટ ઉપર જાય છે, તો એના પાછા અલગ નિયમો છે, તો એને એ વસ્તુ એને ફોલો કરવી પડશે. બરાબર? તો જે સ્ટેજના નિયમો છે એ સ્ટેજના નિયમોને ફોલો કરવું, એને શું કહે છે? ધર્મ કહેવાય છે. બરાબર? પરંતુ જો આપણે એને ફોલો કરતા નથી, એને આપણે અનુસરતા નથી, તો એને શું કહેવાય છે? એ માત્ર ને માત્ર અધર્મ છે. બરાબર? જેમ કે ભક્તિના અંદર પણ આપણે જોઈએ તો શ્રદ્ધાથી લઈને પ્રેમ સુધીના અલગ અલગ સ્ટેજ છે. બરાબર? તો શ્રદ્ધા આપણના અંદર બિલ્ડઅપ થાય, એના પછી પ્રેમ સુધી આપણે આગળ જઈએ છીએ. બરાબર? નવધા ભક્તિની વાત આપણે કરીએ ત્યાં. બરાબર? શ્રદ્ધા, સાધુ સંઘ ને આ બધું. તો એના માટે પણ અલગ અલગ શ્રદ્ધા ડેવલપ થાય છે, તો એ વખતે કયા નિયમો છે? સાધુ સંઘ કરીએ છીએ તો ત્યાં આગળ કયા નિયમો છે? બરાબર? તો આ બધી વસ્તુ છે, દરેકે દરેક સ્ટેજના પોતપોતાના નિયમો છે. એ સ્ટેપ બાય સ્ટેપ આપણે એને ફોલો કરવાના છે. બરાબર? હવે જે વ્યક્તિ પ્રેમ સુધી પહોંચી ગયું, બરાબર, એઝ ફોર એક્ઝામ્પલ તમે વિચારો કે કોઈ વ્યક્તિ જે છે એક ઉપરના લેવલ સુધી પહોંચી ગયું, બરાબર, તો એને પછી એ નીચેના જે નિયમો જે છે એને ફોલો કરવાની જરૂર નથી. એ ત્યાં આગળ એના પોતાના બીજા અલગ નિયમો છે એને ફોલો કરવાના છે. એકચ્યુઅલમાં જે છે એ એના અંડરમાં તો પછી આવશે જ નહીં. બરાબર છે? તો એ રીતે છે અહીંયા ઇવન આપણે જે વર્ણાશ્રમ આપણી વ્યવસ્થા જે છે, બરાબર, તો વર્ણાશ્રમ વ્યવસ્થાના અંદર પણ આપણાના પોતપોતાના દરેકના અલગ અલગ નિયમો છે. બરાબર? તો એના અંદર જે શું કહેવાય, ગૃહસ્થ છે, બરાબર, તો એ ગૃહસ્થના અલગ નિયમો છે, ક્ષત્રિયોના અલગ નિયમો છે, બ્રાહ્મણના અલગ છે, વૈશ્યના અલગ છે. હે ને? તો એ રીતે જે વર્ણાશ્રમ, આશ્રમ અને આ બધા શું કહેવાય, આપણા શું કહેવાય, હું ભૂલી ગઈ શબ્દ, અને ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી, બરાબર, એ લોકો જે છે આશ્રમ, હે ને? તો એના પણ અલગ
નિયમો છે, બરાબર. તો એ પ્રમાણે આપણે એને શું કરવું પડશે, ફોલો કરવું પડશે. અને આ નિયમો શેના માટે બનાવ્યા છે? સૌથી નીચલું જે છે ને, બરાબર, આપણે કહીએ કે આપણે મનુષ્ય યોનિમાં છીએ, તો અહીંયા વર્ણાશ્રમ જે છે વ્યવસ્થા આપણને આપેલી છે. તો વર્ણાશ્રમ વ્યવસ્થા, મનુસ્મૃતિ આપણને જે આપેલી છે, બરાબર, એ પ્રમાણે આપણે એને ફોલો કરવું પડશે. તો એને ફોલો કરતા 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 આપણે શું થઈશું, આગળ ઉપલા સ્તરે આપણે જઈ શકીશું. તો ગૃહસ્થ, બરાબર. તો ગૃહસ્થ માટે જે છે, ગૃહસ્થથી ઉપર કોણ આવે છે? તો એના પછી આવે છે વાનપ્રસ્થ અને છેલ્લે સંન્યાસી, બરાબર. અને સંન્યાસી પછી શું થાય છે? એ મહાત્મા બની શકે છે, બરાબર. તો હવે આ પ્રમાણે આપણે જો વાનપ્રસ્થના જ નિયમો આપણે ફોલો કરી શકીશું નહીં, હે ને, તો આપણે ગૃહસ્થ છે, ગૃહસ્થીના નિયમો ફોલો નહીં કરી શકીશું, તો આપણે એના ઉપરના સ્ટેજમાં આગળ વધી જ નહીં શકીએ, બરાબર. પછી આપણે ડાયરેક્ટ સંન્યાસીના સ્ટેજ શું કહેવાય, નિયમોને ફોલો કરવા જઈશું તો એ આપણા માટે બરાબર જ નથી, બરાબર. તો એ તો અધર્મ છે, એ આપણે કરી જ નહીં શકીએ એકચ્યુઅલમાં, બરાબર ને. તો આપણે ગૃહસ્થના ધર્મને ફોલો નથી કરતા અને આપણે બીજું કરવા જઈએ છીએ, તો એ શું છે? છલાંગ મારવા જેવું છે, એ કંઈ થશે નહીં. એટલા માટે આપણે જે સ્ટેજ ઉપર છે, જે સ્તર ઉપર છે, એ સ્તરના નિયમોને જાણવા જોઈએ અને એને આપણે ફોલો કરવા જોઈએ, અને એ પ્રમાણે આપણે શું કરીશું, આગળ વધી શકીશું, બરાબર. હવે બીજું છે કે ભગવદ્ ગીતાના અંદર પણ એક એક્ઝામ્પલ આવે છે અર્જુનજી અને કૃષ્ણના સંવાદના અંદર, બરાબર. તો અર્જુનજી શું કહે છે કે મારે આ સામેવાળા જેટલા પણ છે એ લોકોને મારવાના નથી, બરાબર. તો હવે પહેલા ભગવાન પૂછે તો કે ભાઈ પહેલું કારણ શું છે, કેમ મારવાના નથી, બરાબર, કે મને પાપ લાગશે, બરાબર. તો ભગવાન પછી એને એ સ્તરનું જ્ઞાન આપે છે, બરાબર ને, કે તને પાપ લાગતું નથી, બરાબર. તો એને કહે છે કે અર્થશાસ્ત્રનું જ્ઞાન આપે છે. અર્થશાસ્ત્રમાં શું છે કે આતતાઈઓને મારવામાં કોઈ પાપ લાગતું નથી, તો એ અર્થશાસ્ત્રનું જ્ઞાન છે, બરાબર. એના પછી એવું કે છે કે ભાઈ મનુસ્મૃતિ તો એવું કે છે કે ભલે ને એ આતતાઈ પોતાના ઘરનો, પોતાના પરિવારનો હોય તો પણ એને મારવો જોઈએ નહીં. ત્યારે ભગવાન એમને કયું જ્ઞાન આપે છે? તો એને આત્માનું જ્ઞાન આપે છે, બરાબર. આત્માશાસ્ત્ર, જે જ્ઞાન શાસ્ત્ર જે છે એનું જ્ઞાન આપે છે એમને, કે ભાઈ આત્મા જે છે એ ક્યારેય મરતી નથી, બરાબર. અને છેલ્લે શું કહેવાય, ધર્મશાસ્ત્ર પણ ભગવાન એમને આપે છે, બરાબર, કે તારું ધર્મ છે કે આ લોકોને મારવાના છે, બરાબર. તો એ પ્રમાણે પહેલા શું હતું? પહેલા અર્થશાસ્ત્ર, પછી ધર્મશાસ્ત્ર અને પછી છેલ્લે શું આપ્યું ભગવાને? જ્ઞાનશાસ્ત્ર. તો એમ સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. તો એ પ્રમાણે જે વ્યક્તિ જે સ્ટેજમાં છે એ પ્રમાણેના એના નિયમો હોય છે, એ પ્રમાણે એના નિષેધ હોય છે, તો એ પ્રમાણે એને વર્તવું જોઈએ, તેમ એ આગળ ઉપર જઈ શકે છે. માટે આપણે પણ ભૂલ કરવી જોઈએ નહીં, બીજાને આપણે ક્યારેય કોપી ન કરવું જોઈએ, આપણે અનુકરણ કોઈનું કરવું જોઈએ નહીં, બરાબર. તો દરેક ભક્તના સ્તર અલગ અલગ છે. આપણને એવું થાય કે આમને શું કે આપણે જોઈએ ને પેલા આપણું સાધના ચાર્ટ અથવા તો આપણું જે ગ્રુપ બનાવેલું છે, બરાબર, કે આજે મારી આટલા માળા થઈ, એકાદશીના દિવસે 108 માળા થઈ ગઈ, 84 માળા થઈ ગઈ, 64 માળા થઈ ગઈ, આટલી માળા થઈ ગઈ, એને જોઈને બિચારું પેલું ટેન્શનમાં જાય, હું તો કઈ ભક્તિ કરતા જ નથી, બરાબર. કે સવારે શું કહે 3:30 વાગે ઉઠી જાય છે, પછી સવારે મંગલા કરી નાખે છે, આ કરી દે છે, બધું જ કરી દે છે, બધું જ કરે છે. પેલું બિચારું જે કરતું નથી, જેનાથી નથી થતું, એને એવું થાય છે કે આ શું કે હું તો કશું જ, મતલબ ડિપ્રેશનમાં આવી જાય છે, બરાબર. બટ બંનેનું સ્તર અલગ છે. પેલા જે વસ્તુ જે 108 માળા કરી શકે છે, સવારે મંગલા આરતી કરી શકે છે, બધું જ કરી શકે છે, કારણ કે નિવૃત્ત થઈને ઘરે બેઠા છે, બરાબર. તો એના માટે એનું એ કામ જ છે કે એને કરવું જોઈએ, પરંતુ એની સાથે સાથે પેલું જે એક વ્યક્તિ છે એ શું કહેવાય, જોબ પણ કરે છે, ઘર પણ ચલાવે છે, બધું જ કરે છે, તો એના પાસે એટલો સમય નથી, તો એ નથી કરી શકતું, બરાબર. તો અહીંયા પોતપોતાની ક્ષમતા અનુસાર, પોતાની શ્રદ્ધા અનુસાર ભગવાન સૂચવે છે પ્રયાસ, બરાબર. આપણે પ્રયાસ કરવાના છે ભક્તિના અંદર આગળ વધવા માટે. તો ભગવાન એ જોવે છે, એવું નહીં કે આપણે બીજાને જોઈને પોતાને, કે ભાઈ સામેવાળાની થાળીમાં લાડુ આપણને વધારે જોવાય છે ને આપણી થાળીમાં ઓછો જોવાય છે, બરાબર, પરંતુ એની ભૂખ વધારે છે અને આપણી પ્રમાણે છે, બરાબર. તો એમનું જોઈને આપણે કોઈ પણ વસ્તુ કોપી કરવું જોઈશે નહીં, બરાબર ને. તો આમ થશે તો શું થશે, આપણે એ સ્ટેજ પરથી પણ નીચા પડી જઈશું. એક તો ડિપ્રેશન આવશે, આખો દિવસ વિચાર કર્યા કરશું કે આની આટલી માળા થઈ ગઈ, મારી નથી થતી, મારી નથી થતી, મારી નથી, હું તો સારી ભક્ત નથી, મારાથી તો ભક્તિ નથી થતી. તો શું થશે, ધીરે 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 ડિપ્રેશન આવશે અને જેટલું છે એમાંથી પણ નીચે પડી જશે. એટલા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે શું કરવું જોઈએ, અનુસરવું, શું કહેવાય, યોગ્ય આપણી પાસે સમજણ ના હોય તો એ પ્રમાણે આપણે એનું અનુસરણ પણ કરવું જોઈએ નહીં, બરાબર. તો હવે અહીંયા ગાડી શું છે, તો એ જ છે આપણું કે ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ, બરાબર, રાજા, વિદ્યાર્થી, બધાના પોતપોતાના અલગ અલગ નિયમો છે, બરાબર. અને અહીંયા ગાડી શ્રીમદ ભાગવતમના અંદર પણ આપણને કીધું છે, બરાબર, સ્વધર્મ છે ને. સ્વધર્મ શું છે? પોતાનો, કે પોતાના
શું કહેવાય પોતે જે સ્ટેજમાં છે એ સ્ટેજ પ્રમાણે આપણે જે નિયમોને ફોલો કરીએ છીએ એને શું કહેવાય છે? સ્વધર્મ. ભગવાન પણ આપણને કહે છે કે આપણે સ્વધર્મને ફોલો કરવું જોઈએ. હા ને? તો એ અહીંયા ગાડી છે. પછી અહીંયા ગાડી બીજા છે કે નિત્ય નિયમ, બરાબર, અને નૈમિત્તિક નિયમ. હે ને? તો નિત્ય નિયમ કયા છે? તો નિત્ય નિયમ, બે પ્રકારના નિયમ આપણા જીવનમાં, એક નિત્ય અને બીજું છે નૈમિત્તિક. નૈમિત્તિક એટલે કે આપણા શારીરિક, બરાબર, કે શારીરિક ભૌતિક સ્તર પર છે, અને નિત્ય નિયમ એટલે કે આપણા આત્માના લેવલ પર છે, બરાબર. તો આત્માનું જે શું કહેવાય, જે નિયમ જે છે તે કોઈ પણ કર્મ પ્રમાણે એને કોઈ પણ શરીર મળી શકે છે, બરાબર. એ મુક્ત આત્મા હોય, બદ્ધ આત્મા હોય, કોઈ પણ હોઈ શકે, બરાબર, કે પછી અમેરિકી હોય કે ઇન્ડિયન હોય કે પછી કોઈ પણ યોનિમાં હોય, બરાબર. એ આત્મા છે, પરંતુ એનું એક ધર્મ રહેલું છે. કોઈ પણ પ્રકારની આત્મા છે, એનું એક ધર્મ છે, એ છે પ્રેમ, બરાબર. તો એ શું છે? એને પ્રેમ કરવો જોઈએ આની સાથે, તો એ ભગવાનને, બરાબર ને. તો એ પ્રેમ જે છે એ આત્માનું એક શું છે? એક નિયમ છે, બરાબર. એને પ્રેમ કરવાનો છે. એ કોઈ પણ શરીરના અંદર છે, કોઈ પણ યોનિમાં છે, કોઈ પણ પરિસ્થિતિમાં છે, બરાબર. અને નિષેધ શું છે? તો માત્સર્ય. નિષેધ, માત્સર્ય એટલે શું? બરાબર. તો માત્સર્ય એટલે કે આપણે શું કહેવાય, ઈર્ષા. હે ને? ઈર્ષા ક્યારેય ભગવાનના અંદર આપણે લગાડી શકતા નથી. બધું જીવન આપણે આપણા દોષ પણ આપણે ભગવાનની સેવામાં લગાવી શકીએ, બટ ક્યારેય આપણે પોતાના ઈર્ષાને આપણે ભગવાનની સેવામાં લગાવી શકતા નથી. અને જે જગ્યાએ આ વસ્તુ હોય છે, બરાબર, ઈર્ષા હોય છે, ત્યાં આગળ ભગવાન ક્યારેય વાસ કરતા નથી. સરસ ભજન છે ને, મમ મન મંદિરે, હે ને, છે ને, મમ મન મંદિરે રહની શીદી કૃષ્ણ મુરારી, શ્રી કૃષ્ણ મુરારી. હે ને? તો અહીંયા આગળ કૃષ્ણ મુરારીને આપણે પોતાના મનમાં ધારણ કરવા હોય, મનમાં રાખવા હોય, તો આપણે શું કરવું પડશે? પહેલા એનું ક્લિનિંગ કરવું પડશે, બરાબર. આપણા મનને જે છે ક્લીન રાખવાનું છે ને. ત્યાં આગળ આપણે બધાની ઈર્ષા અને આ તે બધું રાખીશું તો ત્યાં આગળ ભગવાન ક્યારેય વાસ કરશે નહીં. ગંદકીના અંદર કોઈ દિવસ ભગવાન વાસ કરતા નથી, બરાબર. તો અહીંયા ગાડી અમને બીજો છે નૈમિત્તિક નિયમ. નૈમિત્તિક નિયમ એટલે કે શરીર, એટલે કે ભૌતિક વસ્તુઓ સાથે સંબંધિત છે એ નિયમ છે. એટલે કે જેવું શરીર છે એ પ્રમાણે પોતપોતાના નિયમો છે, બરાબર. કોઈક વૃદ્ધ છે તો એને પોતપોતાના એવા નિયમ છે, કોઈ બાળક છે, કોઈ વયસ્ક છે, કોઈ બી રીતે છે, તો એ પ્રમાણે પોતપોતાના એના નિયમ છે. હે ને? તો એ પ્રમાણે આપણે ફોલો કરવું જોઈએ, પરંતુ ઈર્ષા આપણે ક્યારેય કરવું જોઈશે નહીં, બરાબર. તો હવે શરીરનું ધર્મ છે એ છે સભ્ય મનુષ્ય બનવાનું અને કૃષ્ણને પ્રેમ સુધી આપણે પ્રાપ્ત કરવાનું, બરાબર. તો એના અંદર કર્મ, જ્ઞાન, ભક્તિ એ બધા જ અલગ અલગ સ્ટેજ છે. પહેલા આવે છે કર્મયોગ, બરાબર, પછી જ્ઞાન યોગ, પછી છેલ્લે આવે છે શું કહેવાય, ભક્તિ યોગ, તો લાસ્ટમાં આવે છે ને, બરાબર. તો અત્યારે આપણે કર્મના પ્લેટફોર્મ ઉપર છીએ, બરાબર. તો કર્મ કેમ આપણને? કારણ કે અહીંયા આપણે જે કાંઈ પણ લઈએ છીએ તો આપણને એના રિઝલ્ટ સાથે લેવા દેવા છે, બરાબર. રિઝલ્ટ ઓરિએન્ટેડ છે આપણે, તો જ આપણે કાર્ય કરીએ છીએ, બરાબર. કર્મ કરીએ છીએ તો આપણે એ પ્રમાણે કર્મ કરીશું અને આગળ આપણે નિયમોને ફોલો કરીશું અને આગળ આપણે જ્ઞાનમાં અને છેલ્લે ભક્તિમાં ઉત્તીર્ણ થઈશું, બરાબર. તો અત્યારે આપણે જોઈએ કે સભ્ય મનુષ્ય જે ભક્તિ કરે છે, બરાબર, તો એને આપણે સભ્ય મનુષ્ય કહીશું. હે ને? તો જો શું કહે, કોઈ ઇવન ભક્ત છે, હે ને, કોઈ મામૂલી વસ્તુ નથી, હે ને? તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ અત્યારે આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે બહુ જન્મ પછી આપણને મનુષ્ય જીવન મળે છે અને એના અંદર પણ ભક્તિ મળવી એ ખૂબ 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 રેરેસ્ટ છે, બરાબર ને. તો એને આપણે એ રીતે લેવું જોઈએ, બરાબર. તો અને કર્મને આપણે કેવી રીતે લઈશું? તો વર્ણાશ્રમ વ્યવસ્થા છે એના આપણે વિધિ વિધાનને ફોલો કરીશું, બરાબર. તો તમામ નિયમોનું ઉદ્દેશ્ય શું છે? તો તમામ નિયમોનું ઉદ્દેશ્ય છે ભગવાનની પ્રાપ્તિ કરવાનું. જેટલા પણ નિયમ આપણને મળ્યા છે, બધા જ નિયમ અને નિષેધ જેટલા પણ છે એ બધાનું શું છે? ઉદ્દેશ્ય એક જ છે, એ ભગવાનની પ્રાપ્તિ કરવા માટેનું. માટે ભૌતિક વસ્તુઓ પર આધારિત જેટલા પણ નિયમો જે છે, બરાબર, તો એ બધાને આપણે ક્યાં લઈ જવા જોઈએ? આપણે ભગવાનની પ્રાપ્તિ માટે, ભક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે ગ્રહણ કરવું જોઈએ, બરાબર. અહીંયા પદ્મ પુરાણના અંદર એક શ્લોક છે સરસ. તો સ્મર્તવ્ય સતતમ વિષ્ણુર વિસ્મર્તયો ન જાતુચિત સર્વે વિધિ નિષેધાહ એતર્યો એવ કિંકરઃ, બરાબર. કે આપણને જે કાંઈ પણ આપણી પાસે છે બધી જ આપણને ક્યાં લઈ જાય છે? સતતમ વિષ્ણુ, હે ને? સ્મર્તવ્ય, તો હંમેશા કોનું સ્મરણ કરવાનું છે? આપણે ભગવાનનું જ સ્મરણ કરવાનું છે, બરાબર. તો વિધિ શું છે? ભગવાનનું સ્મરણ. નિયમ શું છે? ભગવાનનું સ્મરણ થતું રહેવું જોઈએ, કોઈ પણ કન્ડિશન હોય, બરાબર. કઈ પણ કન્ડિશન હોય, ભગવાનનું સ્મરણ કરવાનું છે. દરેક જેટલા પણ આપણા વેદ શાસ્ત્રો જે છે બધાનો સાર જે છે એ શું છે?
ભગવાનનું સ્મરણ કરતું રહેવાનું છે, બરાબર. અને નિષેધ શું છે, તો ભગવાનને ભૂલવાનું નથી. બહુ સિમ્પલ આ ડેફિનેશન છે નિયમ અને નિષેધની, બરાબર. કે જે આપણને ભગવાન તરફ લઈ જાય છે એને ફોલો કરવાનું છે, ભગવાન તરફ નથી લઈ જતા એને આપણે શું કરવાનું છે, છોડી દેવાનું છે. એટલે ભગવાનને ભૂલવાનું નથી, હંમેશા ભગવાનનું સ્મરણ કરતું રહેવાનું છે, બરાબર. તો કેવી રીતે કરીશું, તો આપણા આચાર્યોએ આપણને ખૂબ સારી એવી આપણને પ્રેક્ટિસ આપી છે, હે ને, કે પ્રેક્ટિકલ કેવી રીતે કરી શકીએ. તો રોજ આપણે 16 માળા કરીએ છીએ, 4 નિયમોનું પાલન કરી રહ્યા છીએ, બરાબર. આપણે વાંચન પઠન કરી રહ્યા છે, આપણે ક્લાસીસ અટેન્ડ કરી રહ્યા છીએ, અલગ અલગ ચેલેન્જોમાં ભાગ લઈ રહ્યા છીએ, યાત્રા કરી રહ્યા છીએ, પ્રસાદમ લઈ રહ્યા છીએ, બરાબર. ભગવાનની સેવા કરી રહ્યા છે, શૃંગાર સેવા કરી રહ્યા છે, વૈષ્ણવોની સેવા કરી રહ્યા છે, ભજન કીર્તન કરી રહ્યા છે. તો આ બધી વસ્તુઓ છે, આ બધા શું છે, નિયમો છે, કે જેનાથી આપણે શું કરીશું, ભગવાનને હંમેશા યાદ રાખી શકીશું, બરાબર ને. તો આનાથી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકીશું. આ જન્મમાં નહીં, બીજા જન્મમાં કોઈ બી રીતે આપણે શું કરીશું, અવશ્ય ને અવશ્ય આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીશું, જે આપણને આચાર્યોએ નિયમ આપ્યા છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે 16 માળા અને 4 નિયમ. એટલીસ્ટ આટલું તો ઇવન એવું નથી કે આપણે ભક્ત બનવા માટે 4 નિયમ અને 16 માળા છે, જસ્ટ મનુષ્ય બનવા માટેના નિયમો છે, બરાબર. પહેલે એટલીસ્ટ આપણે મનુષ્ય તો બનીએ. મનુષ્ય બનીશું તો આપણે સતોગુણમાં આવીશું, સતોગુણમાં આવીશું તો આપણે શુદ્ધ સત્વમાં જઈશું ને, હે ને. તો એટલા માટે આપણે આ જે વસ્તુ જે છે 4 નિયમ અને માળા એટલું આપણે ફોલો કરવાનું છે, બરાબર ને. એટલે આપણે ધીરે 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 આ વસ્તુ, આ નિયમોને ફોલો કરીને, 16 માળા કરીને, 4 નિયમોને ફોલો કરીને આપણે શું કરીશું, આપણા મનને શુદ્ધ કરીશું. શુદ્ધિકરણની પ્રક્રિયા છે, સાયન્સ છે આખું, બરાબર ને. શુદ્ધિકરણ, જ્યાં શુદ્ધ મન હશે ત્યાં આગળ ભગવાન અવશ્ય વાસ કરશે, બરાબર. તો હવે બે વસ્તુ છે અહીંયા આગળ, નિયમ આગ્રહ અને નિયમ અગ્રહ. બે પ્રકારે આનો મતલબ થાય છે, બરાબર. નિયમ અગ્રહ એટલે કે સ્વીકાર ન કરવું, અને નિયમ આગ્રહ એટલે કે એને શું કહેવાય, ગમે ત્યારે એને સ્વીકાર કરી લેવું, ખૂબ રુચિ સાથે એને સ્વીકાર કરવું, બધું જ એક્સેપ્ટ કરી લેવું, બરાબર. તો હવે નિયમ અગ્રહ એટલે કે સ્વીકાર ન કરવો એટલે શું છે, તો આ બંને ખોટું છે. કારણ કે પોતાના મનથી કોઈ વસ્તુનો સ્વીકાર કરવો એ ખોટો છે, બરાબર. ઘણા બધાને એવું હોય કે ભાઈ આપણે ભોગ ધરાવતી વખતે આટલા મંત્ર બોલવાના છે, આટલા શ્લોક બોલવાના છે, પણ ના ભાઈ મને ઉતાવળ છે, મારે બોલવા નથી, હે ને. તો એ પોતાની રીતે જ ભગવાનને ભોગ ધરાવી દે છે, બરાબર. પછી નિયમો આપણને આપેલા છે કે કેવી રીતે વિગ્રહ પૂજા કરવાની છે, કેવી રીતે માળા કરવાની છે, કેવી રીતે શું કરવાનું છે, પણ એ શું કરે છે, પોતાની રીતે જ ફોલો કરે છે. મને સારું લાગે છે ને એટલે હું કરું છું, બરાબર. ભગવાનને કોઈ પણ જગ્યાએ પોતાની સાથે ફરવા લઈ જાય છે, એ ફરવા જાય છે, ભગવાનને બી ફરાવે છે. પોતે પીઝા ખાય છે, ભગવાનને પીઝા ખવડાવે છે, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે નિયમોના અંદર આવતી નથી, પરંતુ એ પોતાને ગમે છે એટલા માટે એને એ નિયમો શોધી કાઢ્યા છે, બરાબર. તો એ શું છે, એને આપણે ફોલો કરવું જોઈએ નહીં. એટલે કે નિયમોને સ્વીકાર નથી કરતા, એટલે કે શાસ્ત્રમાં જે નિયમ આપેલા છે કે ભાઈ આ ન કરવું જોઈએ, એને આવું કરવું જોઈએ, એને એનો સ્વીકાર નથી. કેમ? કારણ કે થોડા ડિફિકલ્ટ છે ફોલો કરવા, બરાબર ને. પરંતુ પોતાને સારા લાગે છે, પોતાના માટે ઈઝી છે, એને શું કરે છે, પોતાના માટે બનાવી દે છે. તો એને કહેવાય છે નિયમ અગ્રહ. અને નિયમ આગ્રહ એટલે ખૂબ રુચિ સાથે એને એક્સેપ્ટ કરી લે છે. કોઈ એવું કહેશે કે શું કે મતલબ કોઈ બી કર્મકાંડીના લેવલે હોય ને, કે ભૌતિક વસ્તુને મેળવવા માટે કંઈ બી હોય કે તમે આવું કરશો તો તમને આવું થશે, આમ કર આવું મળશે તો આવું થશે, તો એને પણ આપણે શું કરીએ, મતલબ આંખ બંધ કરીને એને એક્સેપ્ટ કરી લેવું, એ પણ શું છે, એ નિયમાગ્રહ, એ પણ આપણે કરવાનું નથી, બરાબર. તો આપણને ઘણા બધા હોય ને કે ભાઈ શું કહે, મેં તો ભક્તિમાં આવ્યા ને એના પછી પહેલા શું કહે, ઘણું બધું મને તકલીફ થાય છે. એના પહેલા કે અમે દેવી દેવતાઓની પૂજા ને એવું બધું કરતા હતા ત્યારે શું કહે બહુ સારું લાગતું હતું, ને એ કરીએ છીએ ને ત્યારે મને સારું લાગે છે, આ છે તે છે. બટ આપણે એટલીસ્ટ અહીંયા લેવલ 3 ના અંદર આવી ગયા છે, તો એટલે આપણે સમજવું જોઈએ કે આપણે શું કરવું જોઈએ, બરાબર. અલ્ટિમેટ રૂટના અંદર પાણી રેડવું એ જ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક દિવસમાં, 2 દિવસમાં, 3 દિવસમાં કે અમુક વર્ષોમાં આ સ્ટેજ નહીં મળી જાય. એના માટે ઘણી મહેનત લાગશે, ઘણો સમય લાગશે, ઘણા વર્ષો લાગશે, બરાબર. ઘણા બધા લોકોને ઘણા બધા જન્મ લાગી જાય છે, ત્યારે જઈને મહાત્મા બને છે, હે ને. તો અહીંયા ગાડી આપણે જોવું જોઈએ તો થોડું પેશન્સ, ધીરજ રાખવી પડશે, હે ને. કે આપણને ધીરે 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 આપણે શું કરવાનું છે, એનાથી આગળ વધવાનું છે. જે આપણને કીધું છે એ આપણે ફોલો કરવાનું છે, જસ્ટ બીજું કશું જ નથી કરવાનું, બરાબર. 4 નિયમ 16 માળા આટલું આપણે ફોલો કરો, બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. એના અંદર પછી ભલે આપણને સારું લાગે કે ન લાગે, આપણને સારું લાગવા માટે કે ખરાબ લાગવા માટે નિયમો નથી બનાવેલા, બરાબર. એ લોકો જે આચાર્યો એના ઉપર ગયા છે, ભગવાને બનાવેલા નિયમો છે, એના ઉપર ચાલી અને આચાર્યો ગયા છે, એટલા માટે આપણને આપ્યું છે, બરાબર. તો એ ઓથેન્ટિકેટેડ છે, તો એને આપણે ફોલો કરવું જોઈએ. જેમ કે એક બીજું આપણે એક્ઝામ્પલ લઈએ, હે ને. તો કોઈ ડોક્ટર છે,
બરાબર. તો ડોક્ટરની પાસે એક આવે અને એવું કહે કે ભાઈ તમારે શું કહે સવાર સાંજ 2 ગોળી લેવાની છે, પરંતુ પેલાને હવે ગોળી લેવાની ગમતી નથી. શું કરે? સવારે અડધી લેશે ને સાંજે અડધી લેશે. પછી 5 દિવસ પછી પાછું આવશે કે શું સારું થયું? ના, મને તો એવું ને એવું છે. પછી પેલા પૂછે કે ભાઈ તમે કેમ કેવી રીતે દવા લો છો? હજી તો તમારે અડધી જ દવા પૂરી થઈ છે. તો કે તમે કીધું તું પણ કે મને ઉલટી જેવું થાય ને એટલે મેં અડધી દવા લીધી હતી. તો પછી એ કંઈ કામ કરશે જ નહીં. બરાબર છે. એટલા માટે આપણને જે પ્રકારે આપણને કીધેલું છે એ પ્રમાણે આપણે ફોલો કરવાનું, પણ પોતાના મન અનુસાર આપણે એ નિયમોને બનાવવાના નથી. પછી 5મું છે જનસંઘ. બરાબર, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો ભૌતિકવાદી સંગઠન, હે ને, આપણે જેવા લોકોનો સંઘ કરીએ છીએ એવા આપણે બનીએ છીએ. તો આપણે જો ભક્તિના અંદર પ્રગતિ કરવી હોય તો આપણે કોની જરૂર છે? તો આપણને ભક્તોની જરૂર છે. આપણે ભક્તોની સાથે જ આપણે સંઘ કરવો જોઈએ, હે ને. અસત સંઘ, હે ને, એ આપણે કરવો જોઈએ નહીં. બરાબર ને. તો અહીંયા ગાડી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે સામાજિક સમાજના શું કહેવાય જે સામાજિક માણસો છે, સમાન વિચાર ધરાવતા લોકો, હે ને. તો આપણે ભક્તિમાં આગળ વધવું છે તો આપણે આપણા જેવા વિચાર જેની પાસે છે, એટલે કે ભક્તો છે, તો આપણે એમનો શું કરવો જોઈએ? સંગ કરવો જોઈએ. બરાબર. પછી સંગઠન તો ભૌતિક બંધન અથવા મુક્તિ બંને માટેનું કારણ છે. બરાબર ને. તો આપણે એ સમજવું જોઈશે કે આપણે જેનો સંગ કરીએ છીએ, હે ને, એ આપણને ક્યાં સુધી લઈ જઈ શકે છે. જો આપણે ભૌતિક લોકોનો સંગ કરીશું તો એ આપણને બંધનમાં જ લઈ જશે. બરાબર ને. અહીંયા ફરવા જવું છે, આ કરવું છે, આ ચર્ચા કરવી છે, પેલું આજે આ ખાવાની ઈચ્છા થઈ છે, આટલી કિટી પાર્ટી કરી છે, આમ છે, તેમ છે. બરાબર. એ બધું જ આપણને બંધનનું કારણ બનશે. તો આપણું સંગ કેવો છે? ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો આપણે મુક્તિના તરફ આગળ વધવું હોય, ભક્તિના તરફ આગળ વધવું હોય તો ભક્તની આપણે સંગ કરવો જોઈએ. બરાબર. તો સંઘ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બંને માટેનું કારણ સંઘ છે. બરાબર. સંઘની શક્તિ આપણે જોઈએ આગળ, હે ને, કે પ્રગતિ થતી નથી, હે ને. આપણાને એવું થાય કે ભાઈ આપણી પ્રગતિ કેમ નથી થતી, હે ને, કે આપણે આટલા વર્ષોથી ભક્તિમાં આવ્યા છે પરંતુ હજી બસ એટલું જ કરી રહ્યા છે, એટલું જ કરી રહ્યા છે, આગળ કેમ નથી વધાતું? તો એનું એક મેઇન કારણ છે આપણો સંઘ, હે ને. તો સંઘ આપણાને એવું થાય કે હવે તો અમે તો ઓનલાઈન કરીએ છીએ, ભાઈ ઘરે તો ક્યાંથી સંઘ લેવા જવો ભક્તોનો, હે ને. પરંતુ અહીંયા આપણે એ જોવું જોઈએ કે જે અંદરથી ખરેખર જેને ભગવાનની ભક્તિની ઈચ્છા હશે અથવા તો અંદરથી ભક્તિ કરવાનું શું કહેવાય એને શું કહેવાય ઈચ્છા હશે. બરાબર ને. તો એ શું કરશે? પોતાના ઘરે પણ એવું નથી કે બધાના ઘરે 100% બધા ભક્તો છે, કે પછી પોતાની જોબ ઉપર જે છે એ બધા ભક્તો છે, પોતાના કલીગ્સ છે એ બધા ભક્તો છે, આજુબાજુના લોકો છે બધા ભક્તો છે, જરૂરી નથી. ઇવન આપણે ઓફલાઈન પણ જ્યારે જઈએ છીએ ત્યારે પણ બધી જગ્યાએ આપણને ભક્ત નથી મળતા. બરાબર. તો ભક્ત મળવા એક પહેલા તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને જો નથી મળતા તો જો પોતાના અંદર આપણાને ખબર છે કે મારું લક્ષ્ય શું છે, તો એને બીજા બધા જે અભક્તો છે એનાથી કોઈ ફરક પડતો નથી. એ લોકોની સાથે એટલું જ રિલેશન રાખે છે જે એના માટે જીવન નિર્વાહ માટે એને જરૂરી છે. બરાબર. એનાથી વધારે એની સાથે કંઈ વધારે વાર્તાલાપ નથી કરતા કે પછી વધારે એના અંદર રુચિ ધરાવતા નથી. બરાબર. તો એ આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો જેને કૃષ્ણ ભક્તિમાં રુચિ નથી રાખતા, બરાબર, માયાવાદી વૈષ્ણવોની નિંદા કરે છે, બરાબર, મુક્તિ ને ભુક્તિકામી લોકો છે, સિદ્ધિકામી લોકો છે, આ બધા લોકો જે છે એની આપણે સંગ કરવાનો નથી, હે ને. તો અને ભક્તોનો પણ સંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કેવા ભક્તોનો સંગ કરવો જોઈએ. બરાબર. તો એવા ભક્તોનો સંગ કરવો જોઈએ કે જે આપણાથી ઉન્નત હોય, બરાબર, આપણાથી સિનિયર હોય, આપણે એવા ભક્તોનો સંગ કરવો જોઈએ. પછી આપણે આપણાથી નીચલા ભક્તો હોય, બરાબર, કે હજી એ નિયોફાઇટ હોય, હજી હમણાં જ આવ્યા હોય અને આપણે એમની પાસે તો હજી આપણું લેવલ જે છે આપણું ભક્તિમાં એટલું ઉપર નથી ગયું, આપણે હજી ભૌતિક પ્લેટફોર્મ પર છે, તો એમની સાથે રહીને આપણે જેટલા ઉપર ગયા છે ને એટલા જ આપણે નીચે પણ આવી જઈશું. બરાબર. આ ખૂબ બધી સંભાવના રહેલી છે કારણ કે આપણું મન હજી એટલું સ્થિર નથી. બરાબર. તો એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે હંમેશા કોના ગાઈડન્સમાં રહેવું જોઈએ? તો આપણા સિનિયર ભક્તો જે છે, જે ઉત્તીર્ણ ઉચ્ચ કક્ષાના જે ભક્તો છે એના ગાઈડન્સમાં હંમેશા રહેવું જોઈએ. નહીં કે પછી આપણાથી નાના છે કે હા હા માતાજી માતાજી પ્રભુજી પ્રભુજી કરીને આવે, બરાબર ને, આમ છે ને તેમ છે. પછી આપણાને કેવું કે થોડુંક હજી તો આપણે ભૌતિક પ્લેટફોર્મ પર છે ને, તો આપણાને થોડીક શું કહેવાય પેલું એ મળે ને, નામ ના મળી જાય ને, એટલે આપણાને સારું લાગે, હા જો આ સારા છે, આ તો મારી સાથે આટલું સારું બોલે છે, આ મારી સાથે મને કેટલું માન સન્માન આપે છે, કેટલું કરે છે. બરાબર ને. તો આ બધી વસ્તુમાં આપણે ફસાવાનું નથી, એ માયા છે. બરાબર. તો આપણે હંમેશા પોતાના ઉચ્ચ કક્ષાના જે ભક્તો છે એના અંડરમાં રહેવું જોઈએ અને આપણાથી નીચેના ભક્તો છે એને ગાઈડન્સ જોઈએ તો આપણે એને શું કરવાનું છે? એમને પણ આપણે સિનિયર્સ પાસે લઈ જવાના છે. બીકોઝ આપણી પાસે હજી આપણે એટલા ઉચ્ચ કક્ષાના
કક્ષાના નથી બની ગયા, સ્પેશિયલી મારી વાત કરું તો, કે આપણે હજી એટલી ઉચ્ચ કક્ષાના નથી બની ગયા કે આપણે બીજાને કોઈકને ગાઈડન્સ આપી શકીએ, પણ હા જેટલું શાસ્ત્રમાં છે એ શાસ્ત્રને આપણે એને રિપીટ કરી શકીએ છીએ. અત્યારે હું તમારી સામે જે બોલી રહી છું એ જસ્ટ રિપીટ કરું છું, બરાબર. મારા મનનું કંઈ નથી, મારી પાસે નોટ્સ બનાવેલી છે, નોટ્સમાંથી હું બધું તમને જસ્ટ કહી રહી છું, બરાબર. મારી પાસે બીજું કાંઈ જ નથી પોતાનું, તો એ પ્રમાણે આપણે કહી શકીએ, બાકી મનનું તો કંઈ જ નથી, બરાબર. તો ઉચ્ચ કક્ષાના જે ભક્તો છે, આચાર્યો છે, આપણને જે કીધું છે આપણે એને જસ્ટ દોહરાવવાનું છે અને ગાઈડન્સમાં રહેવાનું છે ઉચ્ચ ભક્તો સાથે, બરાબર. તો હવે આપણા હંમેશા શું થવું જોઈએ? સાવધાન રહેવું જોઈએ, બરાબર. નાસ્તિક વિષયને સાંસારિક વ્યક્તિઓ પ્રત્યે આપણે સાવધાન, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું બોલવું અને આહાર પ્રત્યાહાર જેટલું શું કહેવાય આપણે ઇમ્પોર્ટન્ટ છે ને, એટલું સંગ ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આમાંથી ઘણા બધા લોકો એવા હશે જેને પોતાને પ્રેક્ટિકલ અનુભવ હશે. થોડાક દિવસ ભક્તિ મતલબ ક્લાસ અટેન્ડ ના કરવાથી શું કહેવાય જેટલી તકલીફ પડે છે ને, હે ને, ભલે 16 માળા બી કરી લેશે, 4 નિયમોને પણ ફોલો કરી દેશે, પરંતુ જો એ ક્લાસ અટેન્ડ નથી કરતા, મંગલા આરતી અટેન્ડ નથી કરતા, ઇવન ભક્તોના સંઘમાં દિવસમાં એકે વાર નથી આવતા, અને લોકોને ખૂબ 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 મુશ્કેલી પડે છે ભક્તિના અંદર આગળ વધવા માટે, બરાબર. તો એ ખૂબ સાવધાન રહેવું જોઈએ આપણે કે આપણે કોનો સંગ કરી રહ્યા છીએ અને ક્યારે શું કરી રહ્યા છીએ, બરાબર. તો આપણે હજી બીમાર જ છીએ, બરાબર. પૂરી તરહથી આપણે હજી સ્વસ્થ થઈ ગયા નથી, બરાબર. તો માટે આપણે દવા તો લેવી જ પડશે, હે ને. તો આપણે કોઈના ભક્તોના ગાઈડન્સમાં રહીને આપણે આગળ વધવું જોઈએ, કોઈ પણ વગર કામના સંઘના અંદર આપણે ફસાવવું જોઈએ નહીં, બરાબર. તો એક ભક્ત હોય એ ભક્તની ઈચ્છા શું હોય છે, બરાબર. તો ભક્ત શું વિચારે છે કે આપણે ભક્તિનો ઠાકોર આપણને કહે છે, હે ને, તો તાંદેરે ચરણ સેવી ભક્તે સનેવાસ, જન્મ જન્મ હૈ એ અભિલાષ, હે ને. જનસંઘની આગળ વાત કરવા છે, એક ભક્ત જે શુદ્ધ ભક્ત હોય ને શું વિચારે છે કે ભગવાન મને છે ને ભક્તના જન્મ જન્મ સુધી મને શું ખાય, માત્ર ને માત્ર ભક્તના ઘરે જન્મ આપો, બરાબર ને. શું કે છે કે ભક્ત સનેવાસ, ભક્તના ત્યાં જ વાસ આપો. ઇવન એ તો એટલું પણ કે છે, એટલા ઉચ્ચ કોટીના ભક્ત છે, એવું કે છે કે કોઈ રાજા હોય ને બહુ જ ધનવાન, ઇવન આખા શું કે 3 લોકના રાજા હોય, અને રાજાના ઘરે ઇવન ભક્તિ ના હોય ને, તો પછી મને ત્યાં આગળ એવા ઘરમાં મને જન્મ ના આપશો, મને એની જરૂર જ નથી. પણ કોઈ એવું વૈષ્ણવ ઘર છે જેના ત્યાં વૈષ્ણવ ભક્તો છે અને એના ઘરે મને મળનો કીડો પણ બનાવશે ને, તો એવું પણ જીવન મારા માટે સ્વીકાર્ય છે, બરાબર. તો વિચાર કરો કેટલા ઉચ્ચ કોટીના ભક્ત છે. તો ભક્તનો વિચાર આવો છે કે એને હંમેશા શેનું લોલ્યમ રહે છે, એને હંમેશા ને હંમેશા ભક્તના સંઘની એક આસક્તિ રહે છે, બરાબર. કે મારે ભક્તના સંઘમાં રહેવું છે, ભક્તોની સાથે રહેવું છે. સંઘ વગર, ભક્તોના સંઘ વગર ભક્તિ મેળવવી એ નામુમકિન છે. ક્યારેય આપણે વિચારી જ ના શકીએ કે આપણે ભક્તોના સંગ વગર ભક્તિ કરી શકીશું, બરાબર. એકવાર પ્રભુપાદની પાસે કોઈક આવ્યા હતા, કોઈક ડિવોટી, બરાબર. એમને કીધું કે પ્રભુપાદ અહીંયા શું કહેવાય આટલા બધા હું રોજ અહીંયા ગાડી આવું ને આ કરું, એના કરતાં હું ઘરે 16 માળા કરી દઉં ને પછી શું કહેવાય 4 નિયમોને ફોલો કરી દઉં ને એમ પણ શું કહેવાય ભક્તોની સાથે આવું છું ને તો મારા પ્રજલ્પો બહુ વધી જાય છે, બહુ વાતો થઈ છે, નિંદાઓ બહુ થાય છે, મતલબ ભક્તોમાં દોષો દેખાવા લાગે છે, તો આવું બધું થાય છે મારાથી. તો એના કરતાં સારું કે હું ઘરે જ રહું ને આ 16 નિયમ ને 16 માળા અને 4 નિયમ છે હું ફોલો કરું, તો ભક્તિમાં આગળ વધીશ જ ને. તો પ્રભુપાદ કે એમ મૂર્ખ વ્યક્તિ છે, બરાબર. તો એ મૂર્ખ જ હશે કે જે એવું વિચારે કે આપણે એકલા ભક્તિ કરી લઈશું. એકલા ભક્તિ ક્યારેય નહીં થઈ શકે, ક્યારેય આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત નહીં કરી શકીએ, બરાબર. તો ભક્તોનો સંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ભક્તિમાં આગળ વધવા માટે, બરાબર. તો જેવા લોકોના સંગમાં આપણાને સુખ મળે, બરાબર, અને આપણું સ્તર છે એ જ આપણી ઈચ્છા છે. તો હવે આપણે જોવું જોઈએ કે આપણું સ્તર આપણે જો જાણવું હોય તો આપણે કયા સ્તરમાં છે, તો એ પ્રમાણે આપણે પોતાની રીતે જાણી શકાય, બરાબર. તો કેવી રીતે? તો શું કહેવાય આપણાને લાગે કે કઈ વ્યક્તિના સાથે આપણાને મજા આવે છે, બરાબર. તો જે મજા આવે છે ત્યાં આગળ આપણે જોવું જોઈએ કે આપણું સ્તર આ પ્રકાર, તો ભૌતિક લોકોની વચ્ચે આપણે રહીએ છીએ, જે લોકોના સંઘમાં આપણે રહીએ છીએ ને એના સંઘમાં આપણને ત્યાં આગળ મજા આવે છે, તો વિચારવું કે આપણું હજી સ્તર એ લેવલનું જ છે, ભૌતિક લેવલનું જ છે, બરાબર. પછી શું કહેવાય ભક્તોના સંઘમાં મજા આવતી હોય તો આપણે વિચારવું જોઈએ કે મને આ પ્રકારનું આપણું લેવલ છે, બરાબર. તો પોતાનું લેવલ પોતે પણ આપણે જાણી શકીએ છીએ, તો એટલા માટે આપણે પોતાનું લેવલ જાણવું જોઈએ કે આપણને ક્યાં મજા આવે છે, તો ત્યાંથી તરત જ સાવધાન થઈને આપણે ક્યાં સુધી આગળ વધવા માટે આપણે પ્રગતિ કરવી જોઈએ, બરાબર. તો અહીંયા ગાડી સંઘના 2 કારણો આપણાને એવું થાય કે ભાઈ અમારા ઘરે તો બધા તો ડિવોટી નથી, બરાબર, નોન ડિવોટી છે, તો શું એ લોકોને ત્યાગ કરવો જોઈએ, બરાબર. તો અહીંયા ગાડી મેં આગળ તમને કીધું એ પ્રકારે
કે એક જે છે બરાબર, એક મજા આવે છે એટલા માટે આપણે સંગ કરીએ છીએ, અને બીજું જે છે એ શેના માટે સંગ કરીએ છીએ, તો એક જવાબદારી છે બરાબર. ઘરને છોડીને નથી જવાનું, લોકોને છોડીને નથી જવાનું, નહીં તો આપણે આ જીવન જીવી નહીં શકીએ બરાબર. તો હવે જેના અંદર મજા આવે છે તો આપણને ના જ પાડી છે બરાબર. ભૌતિક વસ્તુના અંદર મજા આવે તો એને તો આપણે તરત છોડવાનું છે. અને બીજું કારણ એ છે કે આપણી જવાબદારી છે બરાબર. તો જવાબદારીના અંદર પણ જો એ ભક્ત હશે, અંદરથી પોતે વિચારતા હશે કે મારે ભક્તિમાં આગળ વધવું જ હશે, તો પછી એને આ જે સંઘ છે એની સાથે હે ને, તો એનો કોઈ અસર થશે નહીં. એ હંમેશા એના મનમાં શું કરશે, પોતાના જે આઈડિયલ હશે, જે સંઘ ભક્તો હશે એનું શું કરશે, ચિંતન કર્યા કરશે, મનન કર્યા કરશે અને એને ફોલો કરશે બરાબર. તો હવે આપણે શું કેવી રીતે રહેવાનું છે, એવા ને કે ફિઝિકલી તો ક્લોઝ છીએ પરંતુ સાયકોલોજીકલી સો ફાર હે ને. તો વિચારો આપણા મળતા હોવા જોઈએ નહીં. ભલે આપણે સાથે શારીરિક રીતે સાથે રહીએ છીએ પરંતુ આપણે વિચારોમાં એમનાથી અલગ જ રહેવાનું છે. તો માટે ભક્ત કેવો હોય છે, હંમેશા એને ચતુર રહેવું પડે છે બરાબર ને. ચતુર એટલે કે કામ કઢાવવા માટે એને કરાવી લેવું પડે હે ને. એવું નહીં કે ભાઈ મારે આની સાથે બોલવાનું નથી, અભક્ત છે તો બીજા છે, પરંતુ જો કામ હોય તો પછી એને એ રીતે એનું કામ કઢાવી લેવાનું. ચતુર રહેવું જોઈએ હંમેશા. કૃષ્ણના ભક્ત હોય હંમેશા કેવા હોય છે, ચતુર હોય છે બરાબર. તો અહીંયા ગાડી આપણું જે છે સંઘ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હંમેશા ભક્તોનું ચિંતન કરતું રહેવાનું છે. અને જનસંઘ, ભૌતિક સંઘ આપણે કરવાનો નથી, ભક્તોનો સંઘ કરીશું તો આપણે ભક્તિમાં આગળ વધી શકીશું બરાબર. અહીંયા આગળ તમને જે ચાર્ટના અંદર આપેલું છે બરાબર, તો બે પ્રકારનું છે, એક આસક્તિ અને સંગઠન બરાબર. તો આસક્તિ મેં જે તમને કીધું એકથી બરાબર, જેના અંદર આપણને મજા આવે છે હે ને, પૂર્વગ્રહ માટે અને અગાઉના જીવનના અને આધુનિક જીવન માટે આ તે જે તમને કીધું એ જ પ્રમાણે, પરંતુ આ ચાર્ટના અંદર થોડુંક ક્રિટિકલ તમને બતાવેલું છે બરાબર. તો એટલા માટે આપણે શું કરવું જોઈએ, સંઘ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. અને જો જે હા અહીંયા ગાડી જે અભક્તો છે એનો સંઘ નથી કરવાનો, અને જે સ્ત્રીઓ છે બરાબર. હવે આપણને એવું થાય કે સ્ત્રીઓનો સંઘ હે ને, તો અહીંયા ગાડી બંને માટે સ્ત્રી જે છે એને પુરુષનો સંઘ નથી કરવાનો, જે પુરુષ છે એને સ્ત્રીનો સંઘ નથી કરવાનો બરાબર. એવું કહેવામાં આવેલું છે કે શું કહેવાય, આપણા નિયમોના અંદર હે ને, કે સ્ત્રી અને પુરુષ જે છે બરાબર, સ્ત્રી શું છે એ આગ છે, અને પુરુષ શું છે તો એક શું કહેવાય માખણ જેવું છે બરાબર ને. તો એ જ્યારે એની નજીક આવશે તો એ ઓગળશે જ બરાબર. તો એ ક્યારેય શું કહેવાય, એવું પોસિબલ જ નથી કે એ ઓગળશે નહીં બરાબર. ભલે તમે એને 10 ફૂટ દૂર રાખો, 10 ફૂટ દૂર રાખો, જેવું નજીક આવશે, ભલે ગમે એટલું એકદમ ફ્રીઝરમાંથી બહાર કાઢેલું માખણ હશે, એક સમય એવો આવશે કે જ્યારે પીગળી જશે બરાબર. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સ્ત્રી અને પુરુષ બરાબર. એ લોકો એનો વગર કામ કોઈ શું કહેવાય સંગ કરવો નહીં બરાબર. સ્ત્રીઓએ કોઈ પ્રભુજી સાથે વાત કરવી હોય કે કંઈ બી કરવું હોય તો એની સાથે બીજા પણ હોવા જોઈએ, વચ્ચે કોઈક હોવું જોઈએ બરાબર ને. એમને એવી રીતે ઇવન પ્રભુજી માતાજી સાથે વાત કરતા હોય ત્યારે પણ આ નિયમને ફોલો કરવો જોઈએ. ઓકે, તો હવે નેક્સ્ટ છે લોભ બરાબર. લોલ્યમ કે શું છે, લાલચ બરાબર. આપણે કઈ લાલચ બુરી બલા હે ને, તો આપણે લાલચ જે છે એ કરવાની નથી હે ને. તો અહીંયા આગળ પણ આપણે આ સિદ્ધાંત જોઈ લીધા કે ભક્તિ, મુક્તિ અને સિદ્ધિનો લોભ બરાબર. જેને ભક્તિ જે છે અને એકચ્યુઅલમાં અહીંયા આગળ ભક્તિ લોભ જે છે ને લોલ્યમ કહેવાય ને, ભક્તિમાં આગળ વધવું, આગળ કે હજી હું આ કંઈ કરી દઉં, હજી એ સારું છે, ભક્તિમાં આગળ વધવા માટે એ સારું છે બરાબર. પરંતુ ભુક્તિ જે છે હે ને, ભુક્તિ એટલે કે ભૌતિક વસ્તુઓનો લાભ, મતલબ ભૌતિક વસ્તુઓના સ્તર પર એને જે જવું છે હે ને, તો એ ભુક્તિકામી છે હે ને, એને આપણે ફોલો કરવાનું નથી. પછી મુક્તિકામી છે કે ભાઈ આ શરીરને એક દિવસ આત્મા નિરાકારના અંદર જતી રહેશે એટલે એ બધું વ્યર્થ છે એમ કરીને જવા દે, તો એનું પણ આપણે કરવાનું નથી. અને સિદ્ધિનો લોભ બરાબર, કે હું આટલું મેળવી લઉં હે ને, કે આટલી ડિગ્રી લઈ લઉં, કે પછી શું કહેવાય, આટલી લેંગ્વેજીસ લર્ન કરી દઉં, આ કરી દઉં, તે કરી દઉં, એ બધું શું છે, સિદ્ધિ હે ને. પરંતુ જે આપણા ચૈતન્ય મહાપ્રભુ છે આપણને શું કહે છે, ત્રિનાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીન માનદેન કીર્તનીય સદાહરી બરાબર. તો આપણે હંમેશા એને કોઈ પણ શું કહેવાય, જે લોકો જે છે એનાથી શું કહે, કોઈ આપણને માનની અપેક્ષા રાખવાની નથી બરાબર. આપણે શું કરીએ છીએ, માનની અપેક્ષા રાખીએ છીએ હે ને. તો એના માટે આપણે સિદ્ધિ મેળવતા હોઈએ છીએ, પોતાની જે શું કહેવાય, પોતાની ક્ષમતા જે છે એ બતાવવા માટે લોકોને હે ને. તો એ આપણે અહીંયા ગાડી કરવાનું નથી, તો એની પણ અહીંયા ના પાડવામાં આવી છે
બરાબર, સાંસારિક વસ્તુની લાલચ નથી રાખવી, સંતુષ્ટિ, મન અને શાંત. બરાબર, ભક્ત શું કરે છે તો એને જે કાંઈ પણ મળે છે એના અંદર એને સંતોષ અનુભવે છે અને એના અંદરથી એને શાંતિ મળે છે. તો વાસ્તવિક કૃષ્ણ ભક્તિનો લોભ એ ભૌતિક ઈચ્છાઓ નથી, બરાબર, પરંતુ શું છે? શાંતિ છે. હે ને? તો શાંતિ કેવી રીતે મળી શકે એ આપણને ખબર છે. બરાબર, જેટલી જરૂર છે એટલી જ વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ, જેટલું નથી એને નાખવું જોઈએ. બરાબર, જેટલી જરૂરિયાત છે, જરૂરિયાત વગરનું જેટલું પણ વધારે લઈશું એનાથી આપણને કષ્ટ પ્રાપ્ત થશે ને થશે. બરાબર, કારણ કે એના માટે મહેનત વધારે કરવી પડશે, પ્રયાસ વધારે કરવી પડશે, પ્રજલ્પો બી થશે, ઘણું બધું થશે. બરાબર, એટલા માટે આપણે ઈચ્છાઓને શું કરવાનું છે? કૃષ્ણમાં લગાડી દેવાની છે. જ્યારે એ થઈ જશે તો આપણી જેટલી પણ જરૂરિયાતો છે બધી કેવી થઈ જશે? મિનિમલ થઈ જશે, ઓછી થઈ જશે. જરૂરિયાતો ઓછી થશે એટલે બીજી બધી જ વસ્તુઓ ઓછી થઈ જશે. બરાબર, તો અહીંયા ગાડી આપણે આટલું છે. જનસંગ કરવાથી વાતો થાય છે, વાતો કરવાથી લોભ, લોભ પછી અતિ પ્રયાસ અને એના પછી નિયમો અને ધોરણો અને પછી એનાથી વધુ આપણે બધું એકઠું કરીએ છીએ. બરાબર, તો અહીંયા ગાડી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણે કે કેવો સંગ કરીએ છીએ અને એનાથી આપણી શું ઈચ્છાઓ થઈ રહી છે. બરાબર, તો 6 વસ્તુઓ આપણે અહીંયા ગાડી જોઈ. હે ને? તો કઈ કઈ 6 વસ્તુઓ જોઈ આપણે? પહેલું શું હતું? અત્યાહાર. બરાબર, પછી બીજું અતિ પ્રયાસ, પ્રજલ્પ, પ્રજલ્પ, અતિ પ્રયાસ, અતિ પ્રયાસ, પછી નિયમાગ્રહ, નિયમાગ્રહ. બરાબર, પછી લોભ, જનસંગ અને પછી લોલ્ય. જનસંગ, બરાબર, લાલચ. લોલ્ય, હમ તો આટલી વસ્તુઓનો નિષેધ છે. હે ને? આટલી વસ્તુ જે આપણા ભૌતિક સ્તરે છે આપણે એને કરવાનું નથી, પરંતુ ભક્તિ માટે જરૂરી છે એને આપણે કરવાનું છે. બરાબર, તો અહીંયા ગાડી ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 8.70 ના અંદર આપણને કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ ભવનામૃતમાં શુદ્ધ ભક્તિ સેવા સેંકડો અને હજારો જીવનમાં પણ પવિત્ર પ્રવૃત્તિ દ્વારા થઈ શકતી નથી. તે માત્ર એક કિંમત ચૂકવીને જ પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે તેને મેળવવા માટે તીવ્ર લોભ જો તે ક્યાંય ઉપલબ્ધ હોય તો કોઈએ તેને વિલંબ કર્યા વિના ખરીદી લેવું જોઈએ. બરાબર, તો લોલ્યમ શેના માટે રાખવું જોઈએ આપણે? કૃષ્ણ ભક્તિ માટે. હે ને? તો શુદ્ધ ભક્તની સેવા સેંકડો અને હજારો જીવનમાં પણ હે ને પવિત્ર પ્રવૃત્તિ દ્વારા થઈ શકતી નથી. વિચારો, આપણે કેટલા જન્મો સુધી આપણે ઇવન પુણ્ય કર્મ કરીએ ને તો પણ આપણને ભક્તિ, જે કૃષ્ણ ભક્તિ જે છે એ ઇમ્પોસિબલ છે મળવાની વસ્તુ. બહુ રેરેસ્ટ વસ્તુ છે જે આપણને મળી છે. બરાબર, તો અહીંયા આગળ કીધું છે ગ્રેપ ધ ચાન્સ. હે ને? કે તમને ચાન્સ મળ્યો છે તો એને તમારે અવશ્ય પકડી લેવો જોઈએ. એને આગળ વધારવા માટે તમારે બધા જ પ્રયાસો કરવા જોઈએ. કોઈ પણ એક ક્ષણની પણ રાહ જોયા વગર. એના માટે આપણે લોભ કરવો જોઈએ નહીં કે બીજી બધી વસ્તુઓ માટે. ઓકે, તો અહીંયા આગળ આપણું જે ચેપ્ટર છે કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી